હા બોલો સાહેબ, ત્રિમંત્ર જયશ્રીબેન ફોલો કરજો. હલો. નમો વીતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્રયાણમ નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોય સબ્બ સહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચ નમુક્કારો. સૌ વપનાસણો સર્વ પાવપણાસણો. મંગલાણંચ સુવેશેન મંગળાનં ચ સર્વેસીમ. અડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सद्गुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वग्रह। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य। त्रिसकोटि दैवगण तेत्रिस कोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणकयज्ञ में जग कल्याण में। मंगलमय द्यो आशीषम्। मंगलमय दो आसितम्। सिद्धस्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहार सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद पुलिनानंद जी। जय सच्चिदानंद सर्वे જય महात्माओं ने जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। જય સચ્ચા જયશ્રીબેન. हम्म। જય સચ્ચિદાન પુલિનાજી. जय सच्चिदानंद। જય સચ્ચિદાન સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. કોઈને કઈ પ્રશ્ન? ઉમેશભાઈ, કોઈ પ્રશ્ન તમારે? જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. હા, ઉમેશભાઈ કઈ પ્રશ્ન છે? જો જાણતું ના સાહેબ. ઓકે, વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. બીજા હા, દીપકભાઈ નો પ્રશ્ન છે. એક જ મિનિટ. દીપકભાઈ, દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનારાયણજી. હા જય દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આ મનના વિશેનો પ્રશ્ન હતો કે મનમાં અધ્યવસન થાય અને વિચરે ત્યારે એ વિચાર કહેવાય. અહંકાર ભળે. અધ્યવસન એટલે શું અને વિચરે એટલે શું એ થોડુંક જાણો તો સાહેબ. મન ગ્રંથિ ફૂટે, પરમાણુ ફૂટે એને વિચાર ના કહેવાય એમ કે, પણ જયારે અધ્યવસન થાય અને એ વિચરે અહંકાર ત્યારે એને વિચાર કહેવાય. અધ્યવસન એટલે પરમાણુ ફૂટે એમ. દાખલો આપે છે ને દાદા ભગવાન કે કોઠી હોય, કોઠી દિવાળીમાં ફટાકડાની કોઠી હોય ને, એટલે કેમ ઓલો આમ ફૂટે એ રીતના પરમાણુ ફૂટે. હમ, અને પરમાણુ પછી બુદ્ધિ વાંચે અને પછી એ પ્રમાણે હોય અને એમાં અહંકાર ભળે અને ગમતું હોય તો પછી અહંકાર એમાં ભળે એટલે તન્મય કરે. એટલે પછી એને વિચાર કહેવાય છે. તો આ વિચારને એટલે મનને ઓળખે તો એ કામ થઈ ગયું એમ દાદા કે મનને હજી તમે ઓળખ્યા જ નથી. મનનું ઓળખ્યા નહીં, નથી. હવે એટલે મનમાં એટલે એટલે મનના જ્ઞાતા દ્રષ્ટા રહે ને, મનના જ્ઞાતા હા, એટલે આ પરમાણુ ફૂટ્યા અને આપણે જોયું કે આવા આવા આવ્યા સારા કે ખરાબ, તો પછી એને તમે આવીને જવા દો તો પછી તમને કઈ નડતું નથી, મન વશ રહે છે. હમ. આ તો હવે અધ્યાવસનના ધારો લેવલે જાગૃતિ રહે, વિચારના લેવલે બી જાગૃતિ રહે કે આ વિચાર આવ્યા ને ગયા, વિચાર જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, તો બી તમને એની અસર ના થાય અને મનની અસર ના થાય એટલે મન તમને વશ થઈ ગયું એમ. તો એ મન બન્યું કેવી રીતે દાદા કે લેંગ્વેજ થી બન્યું હોય અને હા, એટલે એ તો મનનું આપ્યું છે ને, ફાધર અને મધર ઓફ મન આપ્યું છે ને. હા, અભિપ્રાય બાંધો કોઈ બી વસ્તુનો એટલે અને પછી એને વાણી દ્વારા વ્યક્ત થાય. એટલે વાણી એ હમ. માતા છે ને અભિપ્રાય એ પિતા છે. એટલે બેનું ઓલું થાય એટલે ભાવ મન થાય, ચાર્જ થાય, એ પછી આવતો બહુ ડિસ્ચાર્જ સ્વરૂપે આવે. એ દ્રવ્યમન જે કહેવાય ને, એનું ભાવ હતું એટલે કોઝ ફોર્મમાં હતું અને પછી ઇફેક્ટ ફોર્મમાં આવે. એટલે આ ભાવમાં જે પરમાણુ ફૂટે છે, અધ્યાવસન થાય છે, એ ડિસ્ચાર્જ ભાગ છે આખું. તો આ બુદ્ધિને વાંચી શકે, અહંકાર વાંચી શકે એમ કહ્યું છે ને દાદા. બુદ્ધિ હા, ઊભી થાય એનો અહંકાર વાંચે અને પછીથી એ બુદ્ધિ એટલે વાંચે છે બુદ્ધિ, અહંકાર ભળે છે. તો ચિત્તનું ફંક્શન ત્યાં શું હોય આખું ચિત્ત? ના, એમાં ચિત્ત નથી આવતું, એમાં ખાલી બુદ્ધિ જ આવે છે. બુદ્ધિમાં અહંકાર ભળે ત્યારે એ કાર્ય રૂપે થાય એવું બુદ્ધિમાં એવું કહેવા અહંકાર માંગે. નહીં, એ અધ્યાવસનમાં અહંકાર ભળે એટલે તન્માયકાર થાય, એટલે ત્યારે એને વિચાર કહેવાય. વિચરે, અહંકાર વિચરે એટલે વિચાર કહેવાય એમ કે છે. તો આ જે વિચાર શબ્દ એ તીર્થંકરો બી વિચરે છે એમ કે ને, એટલે મને ત્યાં વિચરે એટલે ફરવા નીકળે એવું, વિહાર કરવા નીકળે એવું વિચરે એટલે એક્ઝેક્ટ શું હોય? તીર્થંકરો જે વિચરતા હોય એને એ નમસ્કાર એ કરું છું. એટલું બધું અંદર એ- ઊંડા ઉતરવાનું કારણ નથી. એટલે અંદર એ મેટર બહુ એટલે એ સારી મેટર વાત છે. જુદી છે. એ મેટર જુદી છે આખી. હા, એ જુદી વાત તો છે. તો અધ્યવસન નો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? એ અધ્યવસન, પરમાણુ ફૂટવા. અચ્છા, પરમાણુ ફૂટે પછીથી જે એ એ મન તો ખાલી પેમ્પલેટ જ બતાવે છે ને આખા. બરાબર. તો આપણે એમાં વિચાર્યા, પણ આપણને તે વખતે જાગૃતિ રહેવી જોઈએ ને કે આખો આ મનનો વિચાર આવ્યો, આ અધ્યવસન ફૂટ્યા, આ પરમાણુ ફૂટ્યા, ત્યારે એ જાગૃતિ નથી રહેતી આપણને. એ આવશે ને, એ ધીમે ધીમે આવશે ને. અત્યારે જાડી હા, જાગૃતિ રહે છે. હા, અત્યારે જાડી જાગૃતિ છે કે મને આ ખરાબ વિચાર હમ, આવ્યા, મને સારા વિચાર આવ્યા, બહુ મજા આવી ગઈ. એટલે હમ, એ જાડું જાડું રહે છે અત્યારે. એ હમ, આ વિચાર આવ્યા હોય, ફાઇલ નંબર 1 ને હોય એટલું રહે છે ને. હમ. ભયના વિચાર આવ્યા, લોભના વિચાર આવ્યા, એવું રહે છે ને. હા, એટલે એ પજવે છે, મન પજવે છે, પણ એમ એમ શું કહ્યું છે કે મન પજવે છે એટલે મનને આ દાદા કે અમારું ઓપરેશન કરી નાખો એમ કે. તો એટલે એ ઓપરેશન કરવાનું એટલે શું? મનનું ઓપરેશન એ વસ્તુ કરી જુદી નાખવાનું એટલે હતી, એ વસ્તુ જુદી હે? હતી. ના, એ એટલે તમે એ પણ એ એ એ વસ્તુ શું એ શું હતું કે કોઈ માણસને, એક માણસ હતા, એક વ્યક્તિ હશે જેને મન બહુ હા, હેરાન કરતું હશે. દાદા બહુ વિચાર આવે છે, વિચારોથી બહુ હેરાન થઈ ગયો છું અને મારું મન મને બહુ હેરાન કરે છે, એવું એનું નિષ્કર્ષ હતું. એટલે એ કહે છે મારું મન કાઢી આપો. દાદા હમ, કે ઓપરેશન કરી નાખો મારા મનનું, એટલે મારું મન કાઢી આપો એમ.
એટલે કે જો હું કાઢી નાખીશ તો પછી તું એબસન્ટ માઇન્ડેડ થઈ જઈશ, તરબૂચ જેવો થાય છે. એટલે મન જરૂરી છે, કારણ કે મનમાં સારા વિચાર આવે છે, ખરાબ વિચાર બી આવે છે. સંસાર ચલાવવાનું નાવડું છે. તો હમ ઓવર નોર્માલિટીથી આગળ નીકળી જાય છે. વિચાર જ્યારે નોર્માલિટીથી આગળ થઈ જાય છે ત્યારે હેરાનગતિ થાય છે, ત્યારે એ ચિંતાનું સ્વરૂપ ધારણ કરે છે. જેમ બારી હોય, બારીમાંથી પવન આવે ત્યાં સુધી સારું લાગે, પણ બહુ જ વાવાઝોડું આવે તો શું કરવું પડે? બંધ કરવું પડે બારીને. એટલે જ્યારે અતિ થઈ જાય, વિચારનો પ્રવાહ અતિ થઈ જાય, હા ત્યારે પછી એના ઉપાય કરવા પડે. ઉપાયમાં બીજા બધા આપ્યા છે, એમાંનો એક ઉપાય છે એને બંધ કરવું, ડાયવર્ઝન કરવું, નોઈ મારું કરવું, એટલે બધા કીર્તન, એટલે બધા ઉપાયો છે. એટલે એ મનને બી મારે મારે એક મનનું મારે એમ કે ને એ તો એને એની આજુબાજુમાં જે વ્યક્તિ બેઠેલા હોય ને એને બી આનંદ રહે એમ કે એ મનને એને મનનો વિલય મારી નાખ્યો એને એમ. કે મન પ્રમાણે એ મન બહુ હેરાન કરે એટલે એ મનથી ઊંધું જ કરે, કાં તો પછી એટલે ઓપરેશન દાદા કે એ મન એબસન્ટ માઇન્ડ થઈ જશે એ તો બરાબર છે, પણ એની જોડે કોઈ બેઠા હોય ને શિષ્યો હોય તો એને આનંદની અનુભૂતિ થાય આખી. એવું કહ્યું છે દાદા. એ જુદી વસ્તુ છે, એ અલગ કોન્ટેક્સ્ટમાં વાત કરી છે. એટલે કે જે લોકોએ ક્રમિક માર્ગમાં મનને માર કર્યું હોય અને મનને ઓલમોસ્ટ ઝીરો કરી નાખ્યું, એટલે ઓલમોસ્ટ ઇનએક્ટિવ કરી નાખ્યું હોય, એટલે એકદમ શાંતિ હોય, એના ચહેરા પર બી શાંતિ હોય, ને બેઠા હોય ત્યાં શાંતિ હોય, એટલે પછી એની પાસે કોઈક બેસે તો પછી એને પણ શાંતિ લાગે, એમ કહેવા માંગે છે. કારણ કે એનું મન પણ અક્રિય થઈ ગયું છે ને ઓલમોસ્ટ ને. એટલે એબસન્ટ માઇન્ડ થઈ જાય, એબસન્ટ માઇન્ડ થઈ જાય એટલે તો મૂડ જેવો જ થઈ જાય ને આખો, હા, એ મૂડ જેવો તરબૂચ થઈ જેવો જાય. થઈ જાય દાદા કે. હા તો પછી એની જોડે કોને બેસવાનું એ મન થાય આપણું. આ તો પણ તે છતાં સમજાવે છે, આ તો સમજાવે છે કે જેને હા મનની ચંચળતા સમાપ્ત થઈ ગઈ હોય તો હા એની સાથે કોઈ બેસે તો એને બી ચંચળતા ઓછી થઈ ગઈ હોય તો એને સારું લાગે, એને આનંદ થાય એમ. આ તો એક હમ રિલેટિવ ભાષામાં સમજાવવા માંગે છે. આપણા કામનું નહીં આ, આપણા કામનું નહીં. આપણે તો મનને જ્ઞેય રાખવાના છે અને એને બધી રીતે એક્ઝોસ્ટ થવા દેવાનું છે. એ હમ ખરી પડશે, અને આપણી પાસે તો જ્ઞાન છે, એટલે આપણે તો એના જ્ઞાતા છીએ. એટલે આપણે જ્ઞાતા તરીકે એને ક્રોસ બાય બાય જવા જ દેવાનું. એકદમ જ જ્ઞાતા ના રહેવાતું હોય તો થોડુંક એમ બોલો કે આવજો બાય બાય, એટલે એ જ છૂટા રહીને એને નિકાલ કરીએ છીએ. તો આ મન પર સવાર થવાનું એ શું કે સવાર એટલે દાદા કે એ અમે જુદો આખી એ જુદો ઉપાય બતાવ્યો છે દાદાએ. એ મન વશ કરવાનો એક અલગ પ્રયોગ દાદા ભગવાનનો હતો. જ્ઞાન નહોતું લીધું ત્યારે, જ્યારે દાદા ભગવાનને આત્મજ્ઞાન નહોતું થયું, ઉંમર નાની હતી, ત્યારે કે રાતના ઊંઘ આવે નહીં અને વિચારો આવ્યા કરે તો શું કરવાનું? ઊંઘવા જાય તો વિચાર આવે, વિચાર કરવા જાય તો ઊંઘ આવે. એટલે એવી દશામાં પછી દાદાને આ ઉપાય મળેલો. એટલે દાદાએ કીધું કે ચલો તું વિચાર કર, જા, તું ઘોડો અને હું તારા પર સવાર, તારે જેટલા વિચાર કરવા એ કર. એટલે વિચાર કર, આ વિચાર, બીજો વિચાર, ત્રીજો વિચાર, એને કરવા જ દેવાના, કરવા જ દેવાના, કરવા જ દેવાના. પછી એની મેં થાકીને બંધ થઈ જશે. એટલે ઘોડો જેમ દોડી દોડીને થાકીને બંધ થઈ જાય, એનું મન વિચાર કરીને અમુક ટાઈમ સુધી કરશે, આપણે એટલે થાકીને બંધ થઈ જાય. એટલે એ રીતે કીધું, તું ઘોડો ને હું સવાર. એ તો એ પ્રયોગ તો આપણે બી કરી શકીએ ને. હા તો કે કરાય તારે ને. જે બી હા તારે કરાય. જે તારે જે આવવું હોય તે આવી જા. એ તું નહીં ને હું જ્ઞાતા એ રાખે તો આપણે એઝ એમ વાત ને તે બી હા ચાલે ને. હા, ચાલે હા ચાલે, આપણે બી હા કરાય. એટલે પછી એટલે એવું થાય કે આખી રાત આપણને ઊંઘ ના આવે, બધા વિચારો બધા ફરી વળે બધા આખા એવું એવું થાય. ત્યારે આ મન પર સવાર થવાનું એમ કહ્યું ને એટલે મને થોડુંક સમજાયું. મેં કીધું ચાલ નહીં સમજાયું એટલે મેં કીધું ચાલો પૂછી જોઉં. એટલે હા, બહુ સરસ હતો. હા એટલે સવાર એટલે ઉપમા આપી છે ખાલી. આ તો સવાર એટલે ઘોડા ઉપર કેમ સવાર થઈને ઘોડાને ભગાવીએ એમ મનને ભગાવવાનું એમ. એ ખાલી ઉપમા જ હમ. આપી છે. બહુ સરસ તમે આજે મનનો જે આખું જે જોવાની જે પ્રક્રિયા છે ને એ દાદાએ જ બતાવી. મને તો એવું લાગે છે કે દાદાએ જ આપણે કે આ મનને જોવાનું, એટલે જોવાથી એ ખાલી થાય, એ મન વશ બી કેવી રીતે થાય તો એ દાદાએ જ બતાવ્યું. બાકી બીજે ક્યાં ઉલ્લેખ નથી એનો આખો. કે બુદ્ધિ આમાં કેવું ચિત્ત એ છે પાલન કે એ બીજે એવી રીતે ડિરેક્ટલી ના બતાવી શકે, કારણ કે જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ પ્રસ્થાપિત થતો નથી ને, કારણ કે પોતે પ્રકૃતિમય છે. એટલે પોતે હમ પ્રકૃતિ છૂટો પડે તો એને જ્ઞેય અને જ્ઞાતાનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. હમ
એટલે બાકી ક્યાંય બીજામાં જ છે, બીજામાં જ છે, છે બીજા પણ બીજા જે ઉત્કૃષ્ટ ફોડ પાડ્યો કે આખું અંતસ્કરણ ને આખું જે જોવાનું આખો જે ફોડ પાડ્યો ને એ ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય આખો શાસ્ત્રમાં નથી. પણ આ તો આ એવું બહુ સરસ નથી, આપણને એવું નથી. બીજા અમુક સારા સ્પીકર્સ હોય છે આધ્યાત્મિકમાં, એ લોકો આની નજીકનું એક સજેશન કરે જ છે કે તમે વિચારીને જુઓ, તમે એમાં ભળો નહીં. એ લોકોની લૌકિક ભાષામાં ડોન્ટ ગીવ પાવર ટુ ધ માઇન્ડ. વિચારમાં ભળશો તો પછી વધારે સક્રિય થશે. એને જસ્ટ રિલીઝ કરો, એટલે કે એને જસ્ટ છોડી દો એમ. વિચારોને પકડશો નહીં. એ લોકોની ભાષામાં પકડશો બોલે, આપણે જેને તન્માયાકાર કહીએ છીએ. એટલે એ લોકો એમ કે આ તો નોન મહાત્મા, જેની પાસે આત્મદ્રષ્ટિ નથી એની વાત કરું છું. એટલે કે જસ્ટ અલાઉ ધ થોટ્સ ટુ પાસ અવે, એમાં તમે ભળો નહીં. એવો પ્રયોગ કહે છે, બીજા બી અમુક ઓલામાં કહે છે. મનને વશ કરવા માટે એક આ વાત આવે છે, પણ એને જરાક ડિફિકલ્ટ પડે, કારણ કે પોતે અહંકાર સહિત છે ને, એટલે કદાચ ફાવે કદાચ ના ફાવે, ઇટ કેન બી બોથ વેઝ. પણ આપણના માટે ઇઝી પડે, કારણ કે આપણે છૂટા પડ્યા છે. આપણે પ્રકૃતિથી છૂટા પડ્યા છે. હું નામધારી નથી, હું શુદ્ધાત્મા છું. એ છૂટા પડ્યા પછી જ્ઞેય તરીકે આપણે રાખી શકીએ. આખી ફાઇલ નંબર એક જ્ઞેય છે, એમાં અંતસ્કરણ બી એક જ્ઞેય છે, એમાં મન બી એક જ્ઞેય છે. એટલે આપણા માટે સહેલું બને, બીજા માટે જરાક એટલે મનને એ લોકો બી આ રેકગ્નાઇઝ તો કર્યું જ છે કે આ સ્પંદનો જ છે, ખાલી ભળીએ છે તો તકલીફ થાય છે, એટલે ભળવું નહીં, એવું એક સુઝાવ એ લોકોમાં બી છે ખરો, છે ખરો. સ્પંદન એ બી અધ્યવસન જ કહેવાય. સ્પંદન જેવું ઉડે એટલે એને થોડુંક બીજી રીતે મૂકવું છે કે મનના સ્પંદનો સામે પહોંચી જાય છે. મને કોઈના માટે આવડા વિચાર કરે તો મારા સ્પંદનો સામે પહોંચી ગયા, એટલે મારા વાઇબ્રેશન સામે પહોંચી ગયા. વાઇબ્રેશન એટલે એના વેવ્સ, એના જે મોજા હોય, તરંગ હોય, એ ત્યાં એટ એ ટાઈમ પહોંચી જાય ગમે ત્યાં. હા, પહોંચી જાય. પણ આજે મનને માઇન્ડ કહ્યું છે ને, ઇંગ્લિશમાં તો માઇન્ડ કહ્યું છે. આપણે કઈ મારું માઇન્ડ નથી ચાલતું, કે માઇન્ડ ઇન્ટેલેક્ટ માટે બી માઇન્ડ વપરાય. હા, એટલે ત્યાં છે ને, અંતસ્કરણને બહુ છૂટું નથી પડી શક્યા એ લોકો. આપણી જેટલું મન બુદ્ધિ ચિત્ત નથી કરતા એ લોકો છે ને. માઇન્ડ એક જ શબ્દ વાપરે છે, અને જેને આપણે કહીએ છીએ કે ચિત્ત બહાર ભટકે છે, એ લોકો કહે છે માઇન્ડ ઇઝ વોન્ડરિંગ આઉટસાઇડ એમ. હા, એટલે ખરી તો ચિત્ત જાય છે, પણ એ લોકો એને બી મન કરીને મન તરીકે જ બોલે છે કે મન મારું મન બહાર ભટકે છે. દાદાએ કીધું મન ક્યારે બહાર ના જાય, બહાર જાય છે એ ચિત્ત છે. બુદ્ધિને એવું ઓળખે છે ઇન્ટેલેક્ટ તરીકે, પણ એટલું બધું સ્પષ્ટ નથી ઓળખતા. એટલે બધું આમ થોડુંક અમુક જગ્યાએ માઇન્ડ શબ્દ એ અંતસ્કરણના બંને માટે વપરાઈ જાય છે. રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે, દર વખતે થાય એવું નહીં. પણ ચિત્તને ને મનને બધું ઓલમોસ્ટ ભેગું જ કરી નાખ્યું છે, બહાર જાય છે એ રીતે. પછી શબ્દો છે બધા, બુદ્ધિને ઇન્ટેલેક્ટ કહે છે, પછી ચિત્તને કોન્શિયસનેસ કહે છે, રિફ્લેક્ટિવ કોન્શિયસનેસ બી શબ્દ પ્રયોગ થાય છે. એટલે ઇંગ્લિશમાં શાબ્દિક રૂપે એનું વર્ણન કે એની ઓળખાણ છે. જે જરા વિચારક વર્ગ છે, જે કામ શાસ્ત્રો કે ગીતાનું અનુવાદ ને બધા કરતા હોય, તો એમાં ચિત્તને એવી રીતે મૂકે છે ખરા. અને આમ સામાન્ય ભાવે, કોલોકિયલ લેંગ્વેજ જેને કહે સામાન્ય ભાવે મારું મન બહાર જાય છે એવી રીતે બી બોલે છે. માઇન્ડ ઇઝ અ મંકી, ઇટ ગોઝ હિયર એન્ડ ધેર. એટલે વાંદરા જેવું છે, અહીંયા ત્યાં ભટકે ને બધું. એટલે એ રીતે બી કીધું છે. અને દાદાએ બી કીધું છે કે મન તો વિરોધાભાસ સ્વભાવનો છે. ઘડીકમાં આમ બોલશે, ઘડીકમાં એનાથી ઓપોઝિટ બોલશે. જાત જાતના વિચાર આવી શકે છે. એટલે મને અલગ અલગ સ્વરૂપે લોકોએ ઓળખાણ આપી છે. અમુક શબ્દ પ્રયોગ પ્રોપર કરી શક્યા છે, અમુક પ્રોપર નથી કરી શક્યા. બે વસ્તુ છે, બોથ થિંગ્સ હશે, બેવ છે. બરાબર. એટલે આ જે બુદ્ધિ જે છે ને, ઇન્ટેલેક્ટ, એ આપણા મગજ બ્રેન છે ને, બ્રેન એમાંથી બુદ્ધિથી, એટલે આપણા ભૌતિક વિજ્ઞાન એમ કે છે કે આપણને કઈ વિચાર આવ્યો એટલે બુદ્ધિ ત્યાં એ હોય. એટલે એકચ્યુઅલી આત્મા જ જોઈ જાણે છે. પણ આ બુદ્ધિ કે આ બુદ્ધિ આમ બતાવ્યું, બુદ્ધિએ તેમ બતાવ્યું, એવું એ ભાષા હોય શકે. એટલે મને આ વિચાર આવ્યો કે બુદ્ધિ, ઇન્ટેલેક્ટ ને માઇન્ડ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સુધીરજી, અનમોલભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय हाँ जय सचिन। हाँ, पुलिनाथ जी अभी जो दादा की बात की है ना, जो रनिंग हॉर्स कंट्रोल कैसे करने का, शांत कैसे करने का, वो मेरा जो मातृभाषा है, मदर टंग, उसमें भी एक प्रोवर्ब है जिसका मीनिंग यही आता है, जे रनिंग हॉर्स को दौड़ा दौड़ा के ही शांत कर सकता है। उसको बोलने से, उसको कुछ एडवाइस देने से नहीं होएगा, सिर्फ दौड़ा दौड़ा के शांत करने का। तो दादा के जो अज्ञान, मतलब अज्ञान तो नहीं बोलूं, ज्ञान होने के पहले जो था एक्सपीरियंस, वो लौकिक भाषा में भी मानता है ऐसा। हाँ है ना। हाउ टू कंट्रोल द माइंड, व्यवहार से भी लोगों के पास ऐसे प्रकार के उपाय है। अहंकार की भाषा में है। हाँ, अच्छा, मेरा प्रश्न यही है, जो दादा की आज्ञा के हिसाब से फोर्थ आज्ञा जो है, और हम बार बार सत्संग में बोलते समन्वय निकल करो, फाइलों का समन्वय निकल। तो जब भी फाइलों का समन्वय निकल का मतलब बात आता है, तो हमारा फोकस चला जाता है फाइल नंबर 2, 3, 4, ऐसा एक के ऊपर कोई टाइम पे हम बात ही नहीं करते, जो फाइल नंबर 1 को कैसे, जो कि दूसरा सब फाइल 1 नंबर फाइल के हिसाब से आधार में ही खड़ा हुआ है। तो ये जो फाइल नंबर 1 का समन्वय निकल कैसे करने का, आप क्या करते हो? मैं तो देखता हूँ सुबीर क्या क्या करते हैं। बस बराबर है, फिर वो उसका ही निकाली है वो। हैं? वो उसका लेकिन निकाली है। लेकिन वो बाद में होता है। पहले तो आता है जो 2 नंबर क्या किया, 3 नंबर क्या किया, उसको कैसे संभालू, उसको कैसे बात करूं। पहले तो 1 नंबर को बोलने का, भाई तू देख 2 नंबर क्या कर रहा है, 3 नंबर क्या कर रहा है, बाद में तू तेरा डिसीजन ले। लेकिन पहले फोकस उधर ही चला जाता है, 2 नंबर क्या बोल रही है, 3 नंबर 4 नंबर क्या बोल रहे हैं, तो उसको देखो सुनो, बाद में मैंने उसको जवाब दो। 1 नंबर के ऊपर फोकस मतलब पहला होना चाहिए, मेरा कहना ऐसा है। तो लेकिन होता नहीं है प्रैक्टिकली। हाँ वो जागृति क्या है, आती जाती रहती है, डेवलप स्टेबल नहीं हुई है। इसेंशियली इसेंशियली आप भले कि पहला फोकस 2 नंबर की फाइल पे जाता है, 3 नंबर के फाइल पे जाता है, वो क्या कर रहे हैं। तो ये मेरा फोकस, ये सुबीर का फोकस यानी सुबीर की जागृति 2 नंबर और 3 नंबर क्या करती है उस पे गई है, उसको जानना, वही फाइल नंबर 1 को जानना है। मतलब 2 नंबर 3 नंबर क्या कर रहे हैं वो सुबीर देख रहे हैं, और वो सुबीर क्या देख रहे हैं वो जानने का। हाँ, दैट इज रियल ज्ञान दृष्टा। अच्छा अच्छा, सुबीर क्या क्या देख रहे हैं, 2 नंबर 3 नंबर 4 नंबर जो भी है, तो वो देखने का काम एक मतलब वो प्रज्ञा खुद का है। जो बोलते हैं ना, आत्मा का जो हाँ है प्रज्ञा का है। उसका था। शुद्ध उपयोग हो गया उसके हिसाब से। हाँ तो अब जागृति में आ गए, 100% आ गए। क्योंकि सुबीर हाँ। फाइल नंबर 1, वो एक उसका 2 पार्ट्स है, एक अंतस्करण है और एक बाह्यकरण है। तो वाणी हम्म वर्तन भी देख सकता है और बुद्धि चित्त अहंकार क्या करता है वो भी देख सकता है। कि इसने फाइल हम्म नंबर 1 को ऐसा देखा, फिर फाइल नंबर 1, सॉरी फाइल नंबर 2 को ऐसा देखा, फाइल नंबर 2 से ऐसी बात की, 2 नंबर ने उसको ऐसा किया, सुबीर को हर्ट हुआ। ये सब देखना कि फाइल सुबीर को ऐसा हुआ, वो 1 नंबर का ही निकाल हो रहा है, 1 नंबर के परमाणु शुद्ध हो रहे हैं, बराबर। 1 नंबर के बाकी शुद्ध हो रहे हैं। हाँ, इतना तो क्लियर है, मैं कंफर्म किया आपसे। और दूसरा, इसके सामने भी एक कंट्रोडिक्शन में, एक सत्संग में बात, कंट्रोडिक्शन में सत्संग में एक बात आया था जी, अपने को व्यक्ति के साथ समन्वय निकल नहीं करने का है, लेकिन जो अवस्था है उसके साथ समन्वय निकल करने का है, एडजस्ट करने का। समन्वय तो नहीं बोलूं, एडजस्ट करने का। व्यक्ति के साथ एडजस्ट करने की जरूरत नहीं है, जो व्यक्ति के हिसाब से जो अवस्था खड़ा हुआ है उसके साथ एडजस्ट करो। ये इधर एक शिविर में भरतनाथ जी बोला था। हाँ लेकिन उसके आगे पीछे रेफरेंस क्या था? और इसी यही समूह में निकल करने की जो बात हुआ था ना, तो हम लोग जैसा बोलता है ना, ये अपने 2 नंबर के फाइल के समूह में निकल करने का। लेकिन 2 नंबर फाइल के हिसाब से जो अवस्था खराब हुआ है उसके साथ एडजस्ट करो। हाँ तो बराबर है, दैट्स राइट, परफेक्ट है। आपकी मूड है, आपको फ्रेंड के साथ जाना है, फ्रेंड के घर पे जाने का, ऐसे आपको फाइल नंबर 2 बोल दिए,
अभी नहीं जाने का है, कल जाने का है, तब बोले नहीं आज जाओ ना, वो बोले कल जाने का है। तो बस वो दोनों के वो जो संजोग खड़ा हो उसके साथ एडजस्ट हो, और क्या। मतलब वही अवस्था संजोग जो खराब हो रहे हैं, तो वो फाइल के उस फाइल के हिसाब से जो खराब होते हैं उसके साथ एडजस्ट करने का, संजोग के साथ। बेसिकली हाँ तो ठीक है, इट इज अ मैटर ऑफ वर्ड्स, वो तो शब्दों में हम कुछ दिस वे दैट वे डिस्क्राइब कर सकते हैं, नथिंग रॉन्ग। इसेंशियली फाइल नंबर 1 और आपका व्यू पॉइंट के साथ, फाइल नंबर 1 के व्यू पॉइंट के साथ एडजस्ट हो रहे हो आप, उसकी हम्म। उसकी इच्छा के साथ एडजस्ट हो रहे हो, उसकी जो क्रिया है उसके साथ एडजस्ट हो रहे हो। आपको बाहर जाना है, चलो 5 बजे निकलना है, क्या 5 बजे रेडी हो, वो अभी तैयार नहीं हुई है, चलो चलो आप रिमाइंड करते हो, हाँ मैं 10 मिनट में, 10 मिनट। तो वो एडजस्टमेंट ही है ना, यू टू वेट। बराबर तो दैट इज फाइल नंबर 1 के संजोग के साथ एडजस्ट हो गए हैं। बराबर बराबर। क्योंकि उसके लिए आपके लिए 5 मीन्स 5 था, उसके लिए 5 मिनट्स 5-10 मिनट इधर हो गया तो क्या हो गया, इतना घर का काम खत्म करके तैयार होने को टाइम लग गया, मेरे को तो लग गया। हम्म। बॉडी हैज इज ओन, अपना अपना एक व्यू पॉइंट होता है संजोग के अनुसार, तो वो संजोग में एडजस्ट होना वही एडजस्टमेंट है। हाँ, वो संजोग में एडजस्ट हुआ मीन्स फाइल का समवाय 2 नंबर 3 नंबर जो भी आप बोल रहे हैं उसके साथ एडजस्ट हो गया, उसके साथ समवाय में निकल हो गया फाइल का। आपने संभव रखा, आपने रखा, आप नहीं, हाँ उसके हाँ। प्रति अणगमा नहीं हुआ। पाँच बराबर। बजे बोला था, 5:15 हो गया, अभी तक तैयार नहीं हुई, तो जो अणगमा बुद्धि बताता है उसको आप एडजस्ट हो जाते हो। तो आपने हम्म। समभाव किया, समभाव यानी इक्वल भाव, न राग न द्वेष, न गमा न अणगमा। इक्वानिटी, हाँ। इक्वेनिटी में से आपने निकाल कर दिया, चलो लेट तो लेट, व्यवस्थित में ऐसा है, ट्राई किया आपने रिमाइंड का, फिर नहीं हुआ तो नहीं हुआ, और फिर आपने एडजस्ट कर लिया भाई, चलो संभव नहीं, फाइल है, चलो संभव निकाल कर। राइट। अच्छा, और दूसरा एक दादा की सत्संग में मैं देख रहा था, अभी तो बहुत सारा पोस्ट इसे फेसबुक में भी आता है, तो उसमें एक मतलब महात्मा ने पूछ रहा है जे दादा बुद्धि ક્યાં સુધી છે, बोले दादा बोल रहा है जे अहंकार છે ત્યાં સુધી बुद्धि હોય। हम्म। तो इसमें अहंकार तो दादा ने निकाल ही दिया ना, हमारा तो अहंकार છે ત્યાં સુધી बुद्धि હોય, ये नहीं, डिस्चार्ज अहंकार की बात कर रहा हाँ है हाँ क्या? हाँ हाँ, डिस्चार्ज अहंकार की बात, ये डिस्चार्ज अहंकार की बात है। जब तक डिस्चार्ज अहंकार है तब तक बुद्धि है। बुद्धि क्या है, अहंकार के माध्यम से आने वाला प्रकाश। हम्म। तो डिस्चार्ज अहंकार है तब तक डिस्चार्ज बुद्धि है, जो जैसे जैसे डिस्चार्ज अहंकार भी पिघलते जाएगा, एग्जॉस्ट होते जाएगा, तो वैसे वैसे बुद्धि भी एग्जॉस्ट होते जाएगी और डायरेक्ट प्रकाश आते जाएगा। हम्म। है ना? बराबर। हाँ, तो बस ये ऐसा ही है। तो ये डिस्चार्ज अहंकार की बात बात में बोला है वो है। अहंकार की बात, हाँ। बराबर बराबर। और दूसरा जैसा हमने बुद्धि का जो फंक्शन है, वो उसमें भी बहुत सारा मतलब बार बार एक ही बात आता है, बुद्धि का फंक्शन है वो नापोकोट बताने का, लेकिन चमत्कार ये है वो बताता है, और नापोकट होता है वो अपना पाप पुण्य ना आधारे। हाँ, परफेक्ट, परफेक्ट। वो बताता है लेकिन उसका परिणाम वो उसके हाथ में नहीं है, उसका परिणाम अपना किया हुआ है पाप और पुण्य के हिसाब से। हाँ, बिल्कुल। बुद्धि बुद्धि कर्म अनुसारी છે, કર્મનું અનુસારી, यानी जो उदय कर्म है, हम्म। पाप का है या पुण्य है, उसके हिसाब से बुद्धि डिसीजन लेगी। इट में बी राइट, वो सही डिसीजन हो, સાચું ડિસિઝન હશે તો ખોટું બી ડિસિઝન હશે। हम्म। એટલે મારો પુણ્યનો ઉદય હોય તો હું સાચું નિર્ણય લઈશ, અને પાપનો ઉદય હોય તો ખોટું ડિસિઝન। એટલે આપણે લૌકિક દુનિયામાં બી, એટલે વ્યવહારમાં બી કહેવત છે ને કે વિનાશ बुद्धि કાળે को વિપરીત રહી બુદ્ધિ, ગયા। વિનાશ हाँ કાળે વિપરીત બુદ્ધિ, એટલે हाँ, માણસ बुद्धि નાશ बस। થવાનો હોય તો એને અવળી બુદ્ધિ સૂજે, જે એને નુકસાન કરાવે। एक्चुअली कर्मों का जो उदय होता है उसके हिसाब से बुद्धि का निर्णय हो जाता है, ऐसा है। हाँ हाँ और ये शेयर मार्केट वालों को तो बहुत अच्छी तरह से एक्सपीरियंस है। अरे मेरे को इतने में नहीं बेचने का था, ऊपर चला गया, अरे इतने में बेच देने का था, भाव नीचे चला गया। पुण्य होगा तो राइट डिसीजन आएगा, पाप होगा तो रॉन्ग डिसीजन आएगा। राइट राइट राइट। और लेकिन उसमें
और एक चीज और एक ऐड कर सकते हैं पाप पुण्य के हिसाब से, अपना लोभ का भी एक उसमें हाँ कंट्रीब्यूशन है। हाँ, लोग लोग तो अपना लोभ क्यों, क्योंकि हाँ उसमें ये क्या बोलते हैं, आपको गेम दिख रहा है लेकिन लोभ है जो नहीं और रुके तो और ज्यादा मिलेगा, हाँ, तो उसमें वो लोभ भी आ जाता है, मतलब एक फैक्टर आ जाता है। लोग भी, वो भी डिस्चार्ज लोभ ही है ना, वो पार्ट ऑफ कर्म ही है। आपको ज्यादा लोभ है, आपको कम लोभ है, आपको संतोष हो रहा है, जाने दो, अब इतना प्रॉफिट हो गया, बहुत हो गया, अभी लोभ नहीं करने का है। हम्म। समटाइम्स लोभ लो प्रोफाइल में है, समटाइम्स कभी कभी लोग लो प्रोफाइल में, कभी कभी लोग हाई जरा ज्यादा सक्रिय हो जाता है। સો બંને રીતે છે લોક, એટલે બધું બધું ઇન્ટરલિંક્ડ જ છે બધું, ખાલી નામ લેબલિંગ જુદું જુદું છે. हाँ, અને बराबर। ક્રોધ આવ્યો હોય તો ઉદય કર્મ જ છે ને, हाँ हाँ हाँ, એટલે લોક બી એવી રીતે ઉદય કર્મ જ છે. બરાબર। ચલો, બહુ સરસ, જય સચ્ચિદાનંદ। જય સચિન. જય સચિદાનંદ સુધીરજી. બીજો કોઈ જય। પ્રશ્ન હોય તો રેડી રાખજો. हाँ हाँ। કોઈનો પ્રશ્ન છે નહીં હમણાં. શાંતિ દાદા, તમારે કઈ પ્રશ્ન છે? અનમ્યુટ કરજો દાદા. નરેશ બો- બોલો નરેશભાઈ, બોલો બોલો બોલો. આપતવાણી આપત પુત્ર 5 એક જ મિનિટ હા. એક મિનિટ. હા, શું કીધું? નંબર 3976. 3976. એક જ મિનિટ. હા, 3976 કરેક્ટ. 3976. બરાબર છે. ઓ વાહ. ત્યાં સુધી બોલો, હું કાઢું છું. આ જસ્ટ નીકળે જ છે. બોલું? હા, એક જ મિનિટ. આવી ગયું. સ્ક્રીન પર આવ્યું. હજુ આવ્યું નથી. હા, આવ્યું હો, વ્યવહાર આવ્યું. વ્યવહાર સ્પર્શે નહીં. હા, એનું નામ નિશ્ચય. વ્યવહાર સ્પર્શે નહીં, એનું નામ નિશ્ચય. વ્યવહાર વ્યવહાર એટલો પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હો. બોલો. આપણી સામે જયારે વ્યવહાર આવે, હમ કોઈની સાથે વાતચીતનો વ્યવહાર હોય, કોઈની સાથે ગમે તે વ્યવહાર હોય આપણે, તો એ વ્યવહાર સ્પર્શે નહીં. હમ એટલે નિશ્ચય અને વ્યવહાર બે અલગ રહે એમ. હા, જો ઉપર લખ્યું છે સક્રિય એ બધો વ્યવહાર છે ને અક્રિય એ નિશ્ચય છે. નિશ્ચય સક્રિય ના હોય, વ્યવહાર અક્રિય હોય, વ્યવહાર અક્રિય ના હોય. પછી નીચે લખે છે વ્યવહાર તો મહાવીરને હતો, જ્ઞાનીઓને હોય, જગતના લોકોને વ્યવહાર હોય જ નહીં, વ્યવહારને જ નિશ્ચય માને છે લોકો. વ્યવહાર એટલે સુપરફ્લુઅસ. આમાં જવાબ આવી ગયો. વ્યવહાર સ્પર્શે નહીં એટલે કેવું છે કે આણે આમ કર્યું તેમ કર્યું, એ આપણને સ્પર્શે નહીં, આપણને એ ખરેખર કરતા છે સામો કે આપણે એ ભાગ રહે નહીં, ઉપલક રહે કે આવું આવું થઈ રહ્યું છે. સ્પર્શે નહીં એટલે આપણે અને શું કહેવાય હવે, અસર ના કરે. વ્યવહાર સ્પર્શે નહીં એટલે કે આપણને અસર ના કરે, એનું નામ નિશ્ચય. નિશ્ચય એટલે આત્મજાગૃતિ. હવે આત્મજાગૃતિ વ્યવહાર એટલો પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, એટલે તમારી જાગૃતિ પર આવરણ આવે નહીં. તમારી જાગૃતિ પર એટલે આવરણ નહીં, એટલો વ્યવહાર પૂરો કરી નાખવાનો. પૂરો કરવાનો એટલે એક્ઝોસ્ટ કરી નાખવાનો. પછી એ વ્યવહાર ગમે તે પ્રકારનો હોય. વ્યવહાર કોઈ પણ નિશ્ચયને તો સ્પર્શી જ ના શકે સાહેબ.
એમ નહીં, બરાબર. એ હકીકત છે, પણ આપણને અસર થાય છે ને. હા, એટલે જે એની અસર થાય છે ને એ સ્પર્શુ કહેવાય એમ. હા, એ સ્પર્શુ કહેવાય. તો એ જે વ્યવહાર એટલે સ્પર્શે નહીં. અસર અસર થાય છે એ ડિરેક્ટલી સ્પર્શુ ના કહેવાય. હા, નિશ્ચયને સ્પર્શે નહીં એટલે તમે અજાગૃતિ ઉત્પન્ન ના થાય. તમે જાગૃતિપૂર્વક એને જોઈ શકો. હા, એટલે આપણે જાગૃતિપૂર્વક જોઈએ તો આપણને એ આઘા પાછા અજંપો કે એવું કશું કરી ના શકે, હા, કરાવી ના શકે. હા, અજંબો ના કરી શકે. આવા થતો હોય ને કદાચ તો પણ એ જ્ઞાને કરીને આપણે જાણીએ એટલે અજંપો થતો બંધ થઈ જાય. હા, બસ તો અજંબો થતો બંધ થાય એટલે તમને સ્પર્શવાનું બંધ થઈ ગયું. બરાબર. હા, એ સ્પર્શો નહીં કહેવાય એમ ને. હા, એ સ્પર્શુ નહીં કહેવાય. હા, એટલે તો પછી એક નિશ્ચય જુદો રહ્યો અને વ્યવહાર પણ જુદો રહ્યો. હા, બેવ જુદા રહ્યા. બરાબર છે. હા, વ્યવહાર તો આવશે હા, જતા ઊંચા નીચા ગમે તેવા આવે, અનુકૂળ પ્રતિકૂળ બધું આવે, પણ આપણને હા, છે નહીં તો હા. એ પૂરું કહેવાય. હા, એટલે વ્યવહાર જ્યારે સામે એવો એવો આવે કે આપણે બરાબર નિશ્ચયમાં રહેવું છે, જરાય ડગવું નથી, અને છતાં પણ આપણને કોઈ પર ડગાવી પણ દેશે. હા, અને જ્ઞાન હાજર થાય, અંદર મૂંઝવણ ચાલે કે ના આ નથી કરવું, નથી કરવું, નથી કરવું, છતાં બોલાઈ પણ જાય અથવા ક્રોધ પણ થઈ જાય. એટલે બરાબર. એ ક્રોધ થાય એને પણ જો આપણે જોનારા રહી શકીએ તો એ આપણને સ્પર્શો નહીં એવું થાય. ના, તો એ સ્પર્શો ના કહેવાય, તો એ જાગૃતિ કહેવાય. અને એ તો તમે હા. ક્રોધ છો. ક્રોધના જાગૃતિ તમે જાગૃત છો એટલે તો આજે બોલો છો કે આવો ક્રોધ થઈ ગયો, મારે નતું કરવું પણ છતાં થઈ ગયું. એટલે હા, તમે જોયું તો છે જ, પાછળથી જોયું છે. હા, હા. પાછળથી એટલે એ જાગૃતિ કહેવાય. એટલે જાણનાર રહે એટલે શું, તમે જાગૃતિ, ભાઈ આ ફાઇલ નંબર 1 ને ક્રોધ થયો. સ્પર્શને હવે શું કહેવા માંગે છે, એની પહેલાની જાગૃતિ કે છે, આ બની ગયા પછીની જાગૃતિ. હા, 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 બસ આ મારે જાણવું છે કે એ ઊભું જ ન થવા દે જ્ઞાને કરીને. હા, ઊભું થયા પછી આપણને જે ખબર પડે છે એ તો જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. એ જ્ઞાતા દ્રષ્ટા નથી રહ્યા, એ આપણે જાગ્રત રહ્યા છે બસ. જ્ઞાતા દ્રષ્ટા જાગ્રત અવસ્થા. ત્યારે ને ત્યારે જ રહે તો. હા, બરાબર. ત્યારે જ એટલે ત્યારે ને ત્યારે આપણને રે. એ છે ને, એ જરાક એના પહેલાની જાગૃતિ છે. આજે આ માણસ આવ્યો, પૈસા હા, માંગતો આવ્યો, અને તમને ખબર છે હાવ લબાડ માણસ છે, એ પૈસા બધા વાપરી નાખવાના છે, કઈ પાછા આપવાનો નથી, એ વાતો કરે, તમે વાતો કરો, અંદર તોફાન ચાલે, આ તો હાવ આવ્યો છે, એને તમે અબડમ ગબડમ બોલો કરો, પછી કે ના ના કાકા હું તમને ચોક્કસ આપી દઉં, પછી તમે બીજી વાત કરો, તમારી અંદર તોફાન ચાલે, પછી જતો રહ્યો, પછી હાવ બેકાર માણસ હતો, તમે બીજાને ઘરમાં કયો, એટલે એ બધું હો થયું. હવે જાગૃતિ શું કહેવાય, સ્પર્શે નહીં એટલે શું, આ માણસ આવ્યો ને અને વાતો ચાલુ કરી, ચાલો આ ફાઇલ આવી, આ શુદ્ધાત્મા છે, આવું બોલે છે, પછી બુદ્ધિ બતાવે છે, હાવ લબાડ માણસ છે, વિચાર આવ્યો, આ લબાડ માણસ છે, દર વખતે આવું કરે છે, બુદ્ધિ અભિપ્રાય આપ્યો, વિચાર આવ્યો કે હાવ લબાડ માણસ છે, પછી તમે એને કહો છો ચાલો ફાઇલ છે નિકાલ કરો, પછી તમે વિતરાગ ભાવે એને નિકાલ કરો છો. આ બધો તમાશો તમે જુઓ છો, અંતસ્કરણમાં શું ચાલે છે અને આ શું ચાલે છે તમે જુઓ ને, એને સ્પર્શ્યું ના કહેવાય. એને સ્પર્શ્યું નથી, તમે ખાલી જોયું જ છે અને તમે એમાં ભળ્યા નથી. હા, એ બરાબર. વિચારમાં, એ બુદ્ધિમાં તમે ભળતા નથી, તો તમે એને જોયું કહેવાય. બરાબર, બરાબર સાહેબ, બહુ એટલે સરસ. આમાં શું કહેવા માંગે છે, કેમ ગયું, વ્યવહાર પૂરો કરવાનો કે નિશ્ચય સ્પર્શે નહીં, એટલે આપણે એટલા લેવલે જાગૃતિ વધારવાની છે, અથવા વ્યવહારને હા, એટલો બધો જેને કે એક્ઝોસ્ટ કરી નાખ્યો, આપણે નિર્જરા કરી નાખ્યો, બધા પડો, બધા ક્રોધમાનમાં બધા હા, ઓગાળી દીધા એક રીતે. તો હા, બરાબર. એ તો પછી આપણને સ્પર્શે નહીં, જે થાય એ જોયા કરું છું. હા, હા, બરાબર, બરાબર, સરસ.
બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. આમાં એક પ્રિયંકજી, હાજી. મારે જરા વધારે ક્લેરિટી જોઈએ છે. 3977 જે 3977. છે, હા વ્યવહાર તો મહાવીરને હતો, જ્ઞાનીઓને હોય, જગતના લોકોને વ્યવહાર હોય જ નહીં. વ્યવહારને જ નિશ્ચય માને છે લોકો. વ્યવહાર એટલે સુપરફ્લુઅસ. એટલે આ વ્યવહાર જે શબ્દ છે હમ એ એકચ્યુઅલી જ્ઞાન લીધા પછી જ એકચ્યુઅલી અક્રમમાં, એટલે અક્રમનો વર્ડ છે કે જે જ્ઞાન લીધા પછી એપ્લિકેબલ થાય. હા એટલે નિશ્ચય ઉત્પન્ન થયા પછી બાકીનું જે રહ્યું એને વ્યવહાર કહેવાય એટલે છે. આપણે લોક ભાષામાં, સંસારની ભાષામાં વ્યવહાર બોલી છે ને, ઈ વ્યવહાર અલગ છે ને આ વ્યવહાર દ્રષ્ટિ છે. આ હા બરાબર ને? બરાબર છે. નિશ્ચય એટલે પ્રાપ્ત થયા પછી જે વ્યવહાર છે એને એને આપણે ખરેખર વ્યવહાર કહેવાય. એને વ્યવહાર આપણે આપણે અક્રમમાં હા કહીએ હા છીએ. વ્યવહાર એટલે સુપરફ્લુઅસ લખે છે ને. બરાબર છે, સુપરફ્લુઅસ એટલે નિકાલી. બરાબર છે. એટલે નિશ્ચય પ્રાપ્ત થયો પછી વ્યવહાર નિકાલી. જ્યાંથી જ્યાંથી નિશ્ચય પ્રાપ્ત થયો નથી, હું હા આત્મા છું એ ભાન થયું નથી, ત્યાં સુધી જ આપણે વ્યવહારમાં જ છે. કારણ કે હું જ કરું છું ને ઓલો જ કરે છે. કરતાપણાના ભાન સાથે છે એટલે એને વ્યવહાર કહેવાય જ નહીં. એટલે બરાબર છે, એક લૌકિક ભાષામાં કહેવાય બરાબર છે, તો વ્યવહાર ખરાબ હતો. અને બરાબર છે. જ્ઞાનીઓની ભાષાનો જે વ્યવહારનો અર્થ જ નીકળે છે એ આત્મા પ્રાપ્ત થયા પછી જે ટેમ્પરરી અને નિકાલી બાબત છે, જેને આખું રિલેટિવ કહીએ છીએ આપણે, બરાબર. એટલે એ રિલેટિવ ભાગને પછી વ્યવહાર કયો છે. આ જો 3978 કહે છે કે પરમાર્થના પ્રતિપાદન કર્યા સિવાય જે વ્યવહાર કરવામાં આવે છે તે સંસાર વધારનાર છે. જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન ના કરે તે વ્યવહાર કહેવાય જ નહીં. હા એટલે આ બસ એ જ વાત થઈ કે જ્ઞાન લીધા પછી જ એને વ્યવહાર કહેવાય. બાકી સંસાર વધારવાનું જ કર્મ, એટલે જે બી ક્રિયા થાય છે એ થાય. બરાબર સાહેબ, બરાબર છે. ઓકે, શાંતિ દાદા, કઈ પૂછવું છે તમારે? ઓકે, એક જ મિનિટ. હા, મહાત્માઓ, બીજા કોઈને કઈ પ્રશ્ન? હા, દીપકભાઈ નો પ્રશ્ન છે. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન એટલો ખાસ નથી, પણ હવે કોઈ નથી એટલે મૂકે ચાલો ચાન્સ લઈ લઈએ. આપણે આત્મરમણતા, એ જે કહ્યું ને, આત્મરમણતા હોય ત્યારે અદ્વૈત કહેવાય, અને સંસારી કાર્ય હોય ત્યારે દ્વૈત કહેવાય. અને તો દ્વૈતાદ્વૈત એ શું કહેવાય? અને અદ્વૈત અને દ્વૈત એ બેનું ડિમાર્કેશન કે આપણા આત્મામાં રહ્યા એ દ્વૈત કહેવાય કે આત્મરમણતા? એટલે આત્મરમણતા અને આત્મામાં રહેવું એ બે ભિન્ન વસ્તુ છે. એમ હું પૂછવા માંગુ છું કે આત્મરમણતા અને આત્મામાં રહેવું, અને દ્વૈત અને અદ્વૈત વિશે થોડુંક, ને દ્વૈતાદ્વૈત વિશે થોડુંક ફોડ પાડો સાહેબ. કે અદ્વૈત ક્યારે કહેવાય અને દ્વૈત ક્યારે કહેવાય, અને દ્વૈતાદ્વૈત એ વિશે થોડીક સમજણ પાડો સાહેબ. એટલે કેવું છે કે પ્રકૃતિ જે ભાગ છે ને, પ્રકૃતિનો ભાગ એ દ્વૈત જ છે. હા હા એમાં રાગ અને દ્વેષ બંને થાય. હા સારું અને ખરાબ બંને હોય. હા, સાચું દ્વંદ હોય, દ્વંદ હોય. દ્વંદ હોય. હા એ દ્વંદ વાળાને દ્વૈત કહેવાય. હા અને જેનામાં દ્વંદ નથી, આ પ્રકૃતિમાં દ્વંદ છે. અને જેમાં દ્વંદ નથી એને આત્મા કહેવાય. આત્મા દ્વંદાતીત છે ને, એટલે હા એને અદ્વૈત કીધું. એટલે લોકો કે અદ્વૈત મોટું, પણ દાદા કે એવી રીતના ના રહેવાય. તમે હા અદ્વૈત એટલે આપણે કેવું છે કે દ્વૈતાદ્વૈત એટલે કે જ્યારે તમે ઉપયોગમાં હો તો તમે આત્મામાં છો, તો તમે અદ્વૈત છો. જ્યારે પ્રકૃતિમાં છો ત્યારે તમે દ્વૈતમાં છો, એટલે એને દ્વૈતાદ્વૈત કીધું. તો દ્વૈત અને અદ્વૈતની જે પાર છે એ પરબ્રહ્મ, એમ દાદાએ કહ્યું છે. માટે એ અદ્વૈત છે. એટલે પરબ્રહ્મ કે એ દ્વૈત અને અદ્વૈતની પણ પેલી બાજુ છે, એટલે દ્વૈતાદ્વૈત એ પરબ્રહ્મ કહેવાય. એટલે જેને આપણે પરમાત્મા કહેવાય ને, કે દ્વૈતાદ્વૈત બધું પતી ગયું એમ. એટલે મૂળ આત્માની વાત થઈ. આ મૂળ મૂળાત્મા. આત્માની. હા, મૂળાત્મા. અચ્છા, તો રમણતા શું? એટલે આત્મરમણતા એટલે શું? કે આપણે
આપણે એ ક્યાં વર્તીએ છીએ, આપણી જાગૃતિ ક્યાં વર્તીએ છીએ? આપણે આત્મામાં છે તો આત્મરમણતા, પ્રકૃતિ છે તો પ્રકૃતિ રમણતા. એટલે ઉપયોગ પૂરેપૂરો હોય ત્યાં, અને ચિત્ત બી આખું એ ત્યાં આખું એ હોય, એને આત્મરમણ કહેવાય કે ચિત્ત આપણે એમાં શુદ્ધ ચિત્ત થઈ ગયેલું હોય આખું. તો એ મહાવીર ભગવાનની જે વાત કરી ને, તો મહાવીર ભગવાન તો કેવું 24 કલાક એટલે એ એમાં રહેતા હતા. એટલે કે દાદા કહે કે તમને મહાવીર ભગવાન જેવું આપ્યું છે આખું, એમ મહાત્માઓને આખું. એટલે એના વિશે થોડુંક સમજો હતું કે આપણે કે પરબ્રહ્મ અને એ જોવા જાણવાની પ્રક્રિયા, એમાં ડિસ્ટિંગ્વિશ કેવી રીતે થાય આખું, કે એ આપણે દાદા કે તમે બી આ મહાવીર ભગવાન જેવી દશા પામી શકો. એ સબસ્ટિટ્યુટ શું છે કે બસ એ 5 આજ્ઞા તમે 70% તમે પાડો તો. એટલે મારો પ્રશ્ન એ હતો કે એ પરબ્રહ્મ અને જોવા જાણવાની પ્રક્રિયા એમાં શું હોય આપો? આ બધું બે ત્રણ વસ્તુ જુદી જુદી વાત કરો છો. એટલે શું છે, મહાવીર ભગવાન જેવી દશા એટલે શું કે છે, મહાવીર ભગવાનને જે હતું આત્મજ્ઞાન 12મા ગુણ સ્થાનકનું નિશ્ચયથી, એટલે અમને તો 14 પતી ગયું હતું, પણ એ તમને નિશ્ચયથી હું જ્ઞાન આપું છું 12મા ગુણ સ્થાનકનું. અને તમે મારી જો 5 આજ્ઞા પાડશો તો તમને મહાવીર ભગવાન જેવી સમાધિ વર્તશે. મહાવીર જેવી સમાધિ વર્તશે એટલે શું છે, ક્યાંય તમને દુઃખ આવશે, અડશે નહીં, જો 5 આજ્ઞા પાડીશું તો. એટલે એ કહેવા માંગે છે, મહાવીર ભગવાન જેવી નિશ્ચયથી તમને 12મામાં મૂક્યા છે, અને જો એમાં તમે રો આજ્ઞા એ કરીને તો તમને એમના જેવી સમાધિ વર્તશે. એ આખી વસ્તુ બરાબર. આ રીતે કહેવા માંગે છે. અને પરબ્રહ્મ એટલે પરમાત્મા ને પરબ્રહ્મ કહે છે, બીજું કાંઈ નહીં. એ કદાચ પછી વેદાંત લખ્યું, એવું કહે છે, અને આપણે આ ઓલામાં છે. હા એ વેદાંત એ બરાબર છે. હવે આ દાદા આગળ એમ લખ્યું છે, એટલે એમ કહ્યું છે, જે વખતે ઉપયોગ આત્મામાં હોય તે ઘડીએ તમારી અદ્વૈત સ્થિતિ છે, અને પછી આત્મરમણમાંથી નીકળીને આ સંસારી કાર્યમાં પેસવાનું થયું હોય તો તેમાં દ્વેષ સ્થિતિ છે, અને દ્વૈતાદ્વૈત છે આત્મા. અને પછી ત્યાંથી નિર્વાણ થયા પછી તો દ્વૈતાદ્વૈત રહેતું નથી, કશું વિશેષણ જ રહેતું નથી, એમ દાદાએ કહ્યું છે. બરાબર છે ને? બરાબર જ છે. કશું વિશેષ એટલે એ નિર્વાણ થયા પછી એ નિર્વાણ એટલે ડેથ થયા પછી, ના એમ નહીં, એ બધા કર્મ પૂરા થઈ ગયા એવું કહેવા માંગે કે દ્વૈતાદ્વૈત રહેતું નથી. નિર્વાણ એટલે મોક્ષ. હા, નિર્વાણ એટલે મોક્ષ, બરાબર. પછી દ્વૈતાદ્વૈત જેવું કશું રહેતું જ નથી, અને કઈ વિશેષણ જ નથી રહેતું. બરાબર છે. પછી કોઈ હા. વિશેષણ રહેતું જ નથી, પ્રકૃતિ જ નથી, પરમાણુ જ નથી, પછી વિશેષણ ક્યાંથી હોય? એટલે એ નિર્ગ્રંથ દશા પામી ગયા, આખું બધા જે એક્ઝોસ્ટ થઈ ગયું બધું. નિર્ગ્રંથો તો અત્યારે બી છે, થઈ શકે. એ તો દેહાતી શરીર જ નથી ત્યાં. અચ્છા. મોક્ષે જાઓ એટલે સિદ્ધ ક્ષેત્રમાં જાઓ ત્યારે પરમાણુ જ નથી ને, ખાલી આત્મા જ સંપૂર્ણ અનાવરણ થયેલો પરમાનંદ પરિસ્થિતિમાં છે ને. એટલે ત્યાં પછી વિશેષણ કોઈ રહેતું જ નથી. સારું ખરાબ, દ્વૈત અદ્વૈત, કઈ વિશેષણ રહેતું જ નથી. આ તો શરીર છે ત્યાં સુધી વિશેષણ છે બધા. એટલે મહાત્મા અત્યારે દ્વૈતાદ્વૈત પરિસ્થિતિમાં છે. કીધું ને, આત્મામાં હો ત્યારે અદ્વૈત છો, અને પ્રકૃતિમાં ત્યારે દ્વૈત છો, એટલે દ્વૈતાદ્વૈત છે. ત્યાં સિદ્ધ ગતિ જે પામે, નિર્વાણ થાય, સિદ્ધ ગતિમાં જાય લોક, અને આલોકના જે સાંધા પર જે બેઠા હોય, એટલે એ બધા ત્યાં કશું પૂતગલ કશું ના હોય આખું એમ. પણ એ જોવા જાણવાની પ્રક્રિયા તો હોય જ ને આખું, કે આખું બધા ક્ષેત્રોને જોઈ શકે. એ તો એનો ગુણ જ છે ને, આત્માનો ગુણ તો રહેવાનો ને, એ જ કામ હોય એનો. પણ ત્યાં ચક્ષુ તો છે ને નહીં, ચક્ષુ આંખ તો નથી, ત્યાં જોવા જાણવાની પ્રક્રિયા. જ્ઞાતા દ્રષ્ટા એનો જે આખો પ્રયોગ છે જ્ઞેયનો, એ જ્ઞાન અને દર્શન ગુણ તો છે જ ને. જ્ઞાન દર્શન ગુણથી જ જુએ છે. બધું જોઈ જાણી શકે, જ્ઞાનથી જુએ છે. આ આંખથી નહીં, આ આંખથી તો લિમિટેડ દેખાય, એને તો આખા બ્રહ્માંડ બધું દેખાય. આત્મજ્ઞાન એ જ્ઞાન પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશથી જુએ છે. આત્મા સ્વયં પોતાના જ્ઞાન અને દર્શન જે ગુણ છે, એ ગુણના આધારે એ જ્ઞાતા દ્રષ્ટા છે. એમાં ઝળકે છે, જ્ઞેયો ઝળકે છે. અરીસામાં કેવું ઝળકે ને એવું. એટલે આપણને એ કેવળ જ્ઞાનનો જે અંશ અનુભવ બી આપણને થાય કે હા, એટલે આ જોવા જાણવાનો,
કે અનુભવ આપણને થયો જ છે ને, અંશમાં આપણે જોવા જવાનું હા. ભાગ ચાલુ થયું જ છે ને. હમ. વિચાર જ્ઞેય એટલે છે ત્યાં છું ને. ત્યાં કેવું હોઈ શકે આ લોક અને પરલોકના સાંધામાં હા, એ પણ હું એ શું કહું એ છું આપણે દીપકભાઈ, એ લોક હા અને પરલોકના સાંધાનું કેવું હોઈ શકે એ આગળનો વિષય છે. એ જ્યારે આપણી જ્ઞાન જાગૃતિ વચ્ચે દાદા ભગવાન 356 ને પહોંચ્યા હતા ને આપણે પહોંચશું ને ત્યારે આપણને દેખાશે. અત્યારે એના વિકલ્પ કરીને શું ફાયદો? અત્યારે તો બુદ્ધિથી જ સમજવાનો ભાગ છે ને. હમ. હું 5મા ધોરણમાં હોઉં અને 10મા ધોરણનું સિલેબસ વાંચું ને શું હશે ને કેમ હશે હમ. તેનો કે આપણે ના કેટલું સમજાય હમ. આપણને. બરોબર, એ તો એક જશું એટલે બધું સમજાઈ જશે. એટલે અત્યારે એ બુદ્ધિને આરામ આપવાનો એ બાબતમાં. હમ. અત્યારે તો આ દીપકભાઈ શું કરે છે એ પૂછો ને. હા, એ જ મેઇન વસ્તુ છે ને, એ ત્યાં જ આખો ત્યાં ઉપયોગ રહે નહીં આપણને દીપકભાઈથી પછી છૂટા કેવી રીતના રહેવાય એની આપણે એ ખટપટ હોય. ના પણ આ કહ્યું ને આ સુધીરભાઈ કે આપણે બીજી બધી ફાઇલો હોય એ ફાઇલોનું આપણે જોવામાં પડ્યા હોય કે આ શું બોલ્યું તે ક્યાં જાગૃતિ ત્યાં હોય એટલે પોતાનું જોવાનું ત્યાં ચૂકી જાય આપણે એટલે એને તમારે એ એક જ પ્રમાણેનો કરવાનું, તમારે બીજા કોઈથી છૂટવાનું નથી. તમારે ખાલી ફાઇલ નંબર 1 થી જ છૂટવાનું છે. અને ફાઇલ નંબર 1 નો કચરો છે ને છોલાવા દેવાનો છે. હમ. ઓલી ગાડીને ખબર છે ધોવા નાખે ને તો ઓલામાં નાખે પછી એના પર સ્પ્રે જેટ કામ કરે એટલે ધોવાઈ જાય. હમ. અથવા વોશિંગ મશીનમાં કપડાં નાખો ને તો સાબુ પાણી એની મેતે પડે, પછી ઓલું ગબડ ગબડ ગોળ ગોળ ડ્રમ ફરે ને એટલે બધા કપડાં એની મેતે ધોવાઈ જાય. એવી રીતના તમારા મન, હા. વચન, કાય ને વ્યવહાર નાખવાના. ભાઈ જેને જે કરવું હોય કરો. મારો ક્રોધ છોલાય, માન છોલાય, લોભ છોલાય, બધું છોલવા જ દેવાનું. એટલે ચોખ્ખા ને ચોખ્ખા. સરસ, બહુ સરસ. આ વોશિંગ મશીન નું તમે ઉદાહરણ આપ્યું, બહુ સરસ. પણ એટલે આપણે આ જે કેટલા ઉતારો ત્યાં ટેવાયેલા હોય ને આખા ભાઈ આ ફાઇલ આમ કેમ કર્યું તેમ કેમ કર્યું એટલે એવું બધું રહ્યા કરે કે આવું ના કરવું જોઈએ ને એ બધું રહ્યા જ કરે આખું અંદર. પછી આપ જાણીએ ખરા કે આ ના, પણ કે એ મારું જોઈ છે, મારા દોષો જોઈ છે, કેટલા બધા આપણે આમ કેમ કર્યું તેમ કેમ કર્યું આપણને, એટલે આપણે ત્યાં એ બધો એ બુદ્ધિનો વિષય છે. હા એ બુદ્ધિનો વિષય છે, જાણો બરાબર કે છે. આપણી બુદ્ધિ વધારે પડતી હાઈપર એક્ટિવ છે, વધારે સક્રિય છે. એટલે બુદ્ધિને થોડો આરામ આપવાનો. બુદ્ધિને કઈ તું હવે બેસ માની, હવે મને શુદ્ધાત્મા જોવા દે. એ જ બુદ્ધિને કહેવાનું એણે આમ કર્યું તો એ જ બુદ્ધિને કહેવાનું હવે તું મને નિર્દોષ દેખાડ. હવે બુદ્ધિને કહેવાનું તે પ્રકૃતિ દેખાડી, હવે તું મને શુદ્ધાત્મા દેખાડ. બુદ્ધિને જ માથે પડવાનો એટલે બુદ્ધિ બંધ થઈ જાય. હા બરાબર. પછી આપણે ફાઇલ નંબર 1 ને જ કે ભાઈ તે વખતે એવું કર્યું હતું, તારી કેટલી બધી ભૂલો થાય છે, એટલે એ પ્રમાણે એ શાંત પડી જાય. હા, એ બી કરે, હા. એ પણ કરે. બસ અત્યારે આપણે એટલો સિલેબસ રાખો ને એટલે એ જે ચોખ્ખું થશે ને એટલે આપણું દર્શન ચોખ્ખું થશે એટલે પછી આ સિદ્ધ ગતિનું બધું પછી સમજાશે. હા. અત્યારે એની ઉતાવળ નથી. અત્યારે અહીંયા આપણે આનંદ કેવી રીતના વધે, અહીંયા છૂટાપણું કેમ વધે. અત્યારના સંજોગોમાં આ તમારો નોકરી તો નહીં પણ જે ધંધો કે કાંઈ કરતા ધંધો છે. હોય એમાં કેમ કરીને છૂટાપણું વર્તાય. આપણે એના ઉપર પુરુષાર્થ રાખવો, ધ્યાન જાગૃતિ એ રહેશે ને બરાબર. તો ઓલું તો એની મેં સમજાશે. બુદ્ધિથી અમુક વસ્તુ બુદ્ધિથી સમજાય એવી નથી, એ જ્ઞાનથી જ સમજાશે, એ દર્શનથી સમજાશે. એટલે એ દર્શન પર આવરણ જેમ જેમ ખસશે એમ એમ સમજાતું જશે. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જર્મની જવાનું થયું નથી, જર્મનીમાં શું છે ને બધી વાત કરીએ તો કે ભાઈ તું રહેવા દે ને, તું તારું ધંધો કર. ઠીક છે, જર્મની ત્યારે જશું આપણે. અત્યારે તો જ્યાં છે ત્યાંનું કામ પૂરું કરીએ. એટલે જાણવા માટે ખોટું નહીં, જેટલું સમજાય એટલું સમજાય, એવું કઈ નથી. પણ ના સમજાય તો પોઈન્ટ પેન્ડિંગ રાખવાનો, બહુ મગજમારી નહીં કરવાની. બરાબર. ભલે, જય ચાલો. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. सुबीर जी अनम्यूट करिए साहब. जय सच्चिदानंद. नरेश भाई वो रखो ना स्क्रीन के ऊपर, मैंने एक बात रखा है. आपने भेजा है क्या? हाँ हाँ. अच्छा पुलिनवन जी, दूसरा एक पूछने का था, जिस सिद्ध क्षेत्र में आत्मा के सिवाय स्पेस भी होएगा ना, 2 तत्व हाँ. होएगा ना? हाँ, 2 तत्व होएगा. बस वो कंफर्म करने का था. खाली परमाणु और आत्मा, ये दो ही तत्व ऐसे है कि जिनके नजीक आने से तीसरी चीज खड़ी हो जाती है. આ 2 તત્વ એવા છે કે જેના નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે, વિશેષ ગુણ.
બાકી બધા તત્વો નજીક આવવાથી કે વિશેષ ગુણ ઉત્પન્ન થતો નથી. બરાબર, સ્ક્રીન પર આવ્યું બરાબર છે? हाँ 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 બોલો. नहीं नीचे से ऊपर लाओ ना थोड़ा सा. हाँ हाँ बस बस अभी बराबर बराबर है. हाँ पुलियान जी, एक जो नीचे की भाग में है, જ્ઞાની પાસે રહેવા માટે 80 ધારા વ્રત હોવું ઘટે. ये 80 ધારા વ્રત क्या है? જ્ઞાની પાસે રહેવા માટે 80 ધારા વ્રત હોવું ઘટે. પ્રત્યેક સૂચન ગ્રંથિ છેદક સ્વપદ સ્થિરતા અપદ ઘટે. મને નથી ખબર હા ભાઈ 80 ધારા વ્રત હોવું ઘટે. अब मैं भी गुजराती में इतना स्ट्रांग नहीं हूँ. मैं तो मेरा वोकेबलरी बहुत लिमिटेड है और कविराज का पद तो उनका लैंग्वेज तो जरा वो रहता है ना थोड़ा. I don't know. પરમિશન મને હોય તો નથી. બોલું કઈ? હા બોલો બોલો 80 ધારા. મેં એક વખત છે ને ભરતભાઈએ એક્સપ્લેન કર્યું હતું, મને યાદ આવ્યું છે હમણાં. 80 ધારા એટલે તલવાર, મ્યાનમાં તલવાર હોય ને, હા તલવારની જેવું વ્રત એવું ઘટે, એવું કંઈક બોલતા હતા એમ. 80 હા. ધારા, 80 ધારા એટલે તલવારની ધાર. આ તલવારની ધાર એટલે કદાચ એવું હશે કે તલવારની ધાર જેવી જાગૃતિ રાખવી પડે. નાની પાસે રહેવું હોય તો એકદમ એકદમ એવી રીતના ના રહેવાય, તલવારની ધાર જેવું રહેવું પડે એમ. બહુ જાગૃત રહેવા પડે. હા બહુ જાગૃત રહેવું પડે, બહુ જાગૃત રહેવું પડે. अच्छा, दूसरा लाइन में जो लिखा है उसको थोड़ा सा एक्सप्लेन करो. चलो, इसका तो तलवार की जैसा जागृत रखने का बात कर रहे हैं. प्रत्येक सूचन ग्रंथि छेदक स्वापदी स्थिरता अपद कटे. સ્વપદી સ્થિરતા અપદ કટે એટલે કેવું છે કે જેટલું આત્મામાં તમે સ્થિર થાઓ એટલે અપદ એટલે મરણ પદ વાળો ભાગ જે છે એ ભાગ આપણો ઓછો થતો જાય એમ. એટલે છૂટાપણું વર્તાય એટલે પછી એનો આપણને મારું શું થશે એ ભાગ આખો રહે નહીં એમ. એવું સાધારણ મને સમજાય છે. હા. આપદ એટલે પૂતગલનો ભાગ વાત કરે છે ને? આપણે ઓલું બોલે છે ને ભ્રાંતિમાં અપદ હતું, અપદ એ મરણ પદ હતું, હા 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 એવી રીતે એમ. બરાબર. વિનાશી પદ, હા હા આપદ વિનાશી, બરાબર. વિનાશી પદ એટલે વિનાશી પદ ને એટલે વિનાશી, હું વિનાશી છું, હું શુદ્ધ, હું નામધારી છું, એ ભાગ તૂટતો જાય. અને શુદ્ધાત્મા છું સ્વપદ, એની સ્થિરતા વધે તો એમ હું નામધારી છું એ ભાગ ઘટતો જાય એમ. બરાબર. પ્રત્યેક સૂચન ગ્રંથિ છેદક એટલે કદાચ વન ઓફ ધ પોસિબિલિટીઝ ઇઝ કે જ્ઞાની પુરુષ પાસે તમે રહો અને જે કંઈ સૂચન કરે પુરુષાર્થના અને તમે એ રીતે કરો તો બધા ગ્રંથિઓ છેદે એટલે આપણી અંદર જે બધી ગાંઠો છે ક્રોધ મનમાં લોભની એ બધી ઓગળતી જાય. નહીં બરાબર હોય એ રીતે હશે એવું મને લાગે છે. બરાબર બરાબર. નહીં નહીં, ક્લિયર હો ગયા. ચલો ઠીક है, ક્લિયર થઈ ગયા. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. અજયભાઈ, નેહાભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જી જય સચ્ચિદાનંદ સંજયભાઈ, જય સચ્ચિદાનંદ પુરેનાનજી. હા જય સચ્ચિદાનંદ. મને જે એક પૂછવું હતું કે આપણે કોઈ ચીકણી ફાઇલ આવે તો નોર્મલી આપણે તો સંભાવ્ય નિકાલમાં તો આપણે મતલબ ત્યાંથી ખસી જઈએ, મતલબ કે ચીકણી ફાઇલ આપણે કંકાસ નથી કરવાનો, આપણે ખસી ગયા તો સંજોગોને ખસેડી દીધો કહેવાય ને આમ તો. હા એટલે મતલબ આવે તો આપણે આપણી જાત મતલબ ત્યાં રહીને આપણે સંભાવ્ય નિકાલ કરવાનો એવું હોય છે ને આમ તો એમ. હા એટલે ત્યાં આવે ત્યારે સંભાવ્ય નિકાલ કરવો છે એવું આપણે અંદર નક્કી કરીએ છીએ કે આ ફાઇલ આવી અને એ દાદા આનો સંભાવ્ય નિકાલ કરવાની મને શક્તિ આપો. એ નક્કી કર્યું એટલે આપણે આમ તો ચોથી આજ્ઞા પાડી લીધી. નિકાલ થવો ના થવો એ હિસાબને આધીન છે. હા એટલે મતલબ તે વખતે આપણને અંદર ચાલો આપણે બધું કર્યું પણ છતાં અંદર આમ ઉભું રહ્યું આપણને કે આપણે આ નિકાલ કરવો તો પણ નિકાલ થયો નહીં, એના કરતા આપણે અહીં રહ્યા ના તો આપણે અહીંયા મતલબ આપણે શું કે અડી ગયા હોત ત્યાંથી તો આપણે આ ચળબળ આપણી થત ને અંદર ઉભું ના રહેતા આપણને. આપણે એવું થયું તો આપણે તો મતલબ એ સંયોગને ધક્કો માર્યો કેવાય એવું થાય ને આમ તો મારી દ્રષ્ટિએ. એક અપેક્ષા હા બી છે ને એક અપેક્ષા ના બી છે. હવે કારણ કે શું બધા શું કે તમે સંભાવ્ય નિકાલ કરવો છે એવી ભાવના કરો, પછી જે બને એ ખરું.
એટલે આપણે મતલબ મનમાં રાખીએ પણ ચલો હામું કદાચ વ્યક્તિ એવું તો મતલબ એવું કંઈક ડિસ્કશન તો આપણે આપણી તરફથી પૂરો ટ્રાય કરીએ પણ એ વખતે સ્પોન્ટેનિયસ જે આમ થવું જોઈએ તે વખતે જ એમ કે સંભાવ્ય નિકાલ કરવો છે આપણને આવી એમ એ મતલબ કર્યું હોય પ્રાર્થના પણ તોય છતાંય એમ કંઈક સામી વ્યક્તિને એવું આવે તો આપણને ના થાય આમ તે વખતે તો મતલબ એનો વાંધો નહીં. નિકાલ થવો ના થવો એ હિસાબને આધીન છે. હિસાબ થોડોક ચીકણો હોય તો કદાચ નિકાલ ના થાય. હમ નિકાલ તરત ના થાય, કદાચ થોડાક વખત પછી છે, ભવિષ્યમાં થાય. બરાબર નિકાલ થવો એ હિસાબને આધીન છે, વ્યવસ્થિતને આધીન છે. પણ બરાબર નિકાલ કરવું એ ત્યારે નક્કી કરવું એ એટ ધેટ પોઈન્ટ એ સમયે ત્યારે હાજર રહેવું કે દાદા ફાઇલ આવી, સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. એટલે બરાબર એ તમે ચોથી આજ્ઞા પાડી. પછી બરાબર 80-90% કેસમાં તો થઈ જાય, પણ હમ જેનો ચીકણો હિસાબ હોય કે ચીકણી ફાઇલ હોય તો કદાચ પેન્ડિંગ પણ રહે નિકાલ. તો આપણે એને એટેન્ડ ના કરીએ તો આપણે ખસી ધક્કો મારી એવું જ કહેવાય ને આપણે મતલબ હવે દેટ ડિપેન્ડ હવે કઈ ફાઇલ ને કઈ ના સંજોગમાં. ના એટલે મતલબ કે માનો કે કોઈ બી ચીકણી ફાઇલ આવે ને આપણે એને મતલબ ચાલો એટેન્ડ નથી કરતા આપણે કંઈક હું બીજે કસે જતો રહું એમ ત્યાંથી તો આપણે મતલબ તો એ જે પેન્ડિંગ ચીકણી રહ્યું. હા એટલે મતલબ એ જ થયું ને મતલબ કે એને આપણે એટેન્ડ ના કર્યું એમ હા મતલબ ચીકણી તો ફાઇલ આવી હા તો તો પેન્ડિંગ. વ્યવસ્થિતમાં તમે સંભાવ્ય નિકાલ તો ના જ કર્યો કહેવાય ને એને. એટલે પેન્ડિંગ રહ્યું. એમાં રાઈટ શું છે, એ પેન્ડિંગ શું રહે છે, એ વ્યક્તિ અને આપણી સાથે જે ઋણાનુબંધ છે એ પેન્ડિંગ રહે છે. મને જે અણગમો છે એ પેન્ડિંગ રહે છે. રાઈટ મને અપમાનથી બીક લાગતી હોય તો મારું માન પેન્ડિંગ રહે છે. મને પૈસા પડાવી જશે કે થોડું આમ ટાઈમ બગાડશે તો મારું લોક પેન્ડિંગ રહે છે. બરાબર એટલે વ્યવહાર સાથે કંઈક અંદર આપણું બી માન્યતાઓ કશાય કંઈક છે ને એ હા પેન્ડિંગ હા રહે છે. સો દેટ વિલ બરાબર કમ ઇન એ ભવિષ્યમાં આવશે. હમ હમ એ હા એટલે ભવિષ્ય. મતલબ આપણે કોઈ પણ હિસાબે મતલબ એમ ચીકણી મારા દાદાને પ્રાર્થના કે આપણે મતલબ એને એટેન્ડ કરવાની છે એમ હા હા બરાબર અંદર ગમે તે આપણને તો સ્પંદનો ઉભા થાય તો નિકાલ થાય. તો નિકાલ હા તો જ નિકાલ થાય એનો. બરાબર તો નિકાલ. ઓકે હા હા ચાલો જય સચ્ચિદાનંદ હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અજયભાઈ નિહાળન છે. જય સચ્ચિદાનંદ રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. રેખાબેન ઓકે ત્યાં સુધી આપણે એક શાંતિ દાદા તમારો એક પ્રશ્ન હતો, અનમ્યુટ કરજો. બોલો. જય સચ્ચિદાનંદ. જય હા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા રેખાબેન હા થોડા પછી આવજો. ચાલશે? મને લઈ લેશો, હું ઓકે ગાડીમાં છું ઓકે એટલે ઓકે કદાચ વાંધો નહીં વાંધો નહીં. શાંતિ દાદા મારે તમને મને પ્રશ્ન 2 મિનિટ લાગશે નરેશભાઈ. ઓકે 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 બોલો બોલો. મારે કઈ પ્રશ્ન નથી હા 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 પણ અશી ધારા વ્રત આવ્યું ને તલવારની ધાર ઉપર ચાલવા જેવું વ્રત કહેવાય એમ. એટલી બધી તીક્ષ્ણ જાગૃતિ હોય તો જ તમે એક જ્ઞાની પાસે રહી શકો. હા તીક્ષ્ણ જાગૃતિ, તલવારની ધાર પર ચાલવા જેવું. અશી એટલે તલવાર, હસી એટલે તલવાર. ઓકે. અશી ધારા વ્રત. તલવારની ધાર ઉપર ચાલતો જેટલું તમારે જાગૃતિ રાખવી પડે, તીક્ષ્ણ જાગૃતિ, એવી જાગૃતિ તમે રાખી શકો તો જ જ્ઞાની પાસે રહી શકો. હમ જય હા સચ્ચિદાનંદ. શબ્દનો અર્થ કીધો. ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. રેખાબેન અનમ્યુટ કરજો. રેખાબેન નથી થયું અનમ્યુટ. બેન મારો અવાજ સંભળાય છે તમને? હા જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. થોડુંક પેલું આંતર તપ માટે સમજાવો ને. એક મેં ક્યાંય સેન્ટેન્સ હમણાં આંતર તપ નું વાંચ્યું ને, પણ આંતર તપ એટલે એક્ઝેક્ટલી આમાં શું આવે કરીને મેં હમણાં કંઈક વાંચ્યું એવું શોધતી હતી પણ મને મળ્યું નહીં. મેં કાલે એક આપતાવાણીમાં એક
સેન્ટેન્સ વાંચ્યું હતું ગઈકાલે રાતના. તો બે ટાઈપના તપ, એક હા બાહ્ય તપ અને એક અંતર તપ. હા અંતર તપને ટેકનિકલ ભાષામાં આભ્યંતર તપ કહે છે. હા બાહ્ય તપ જે આપણે બહાર બધા જોઈ શકે, બહાર બધાને ખબર પડે તે. તમે હા એ ઉપવાસ તો કર્યો, હા તમે આંબેલ કર્યું એટલે બાહ્ય તપ કહેવાય. હા પછી અંતર તપ એટલે બહાર કોઈને ખબર પડે નહીં. હા તમને કોઈ અપમાન કર્યું અને તમે ત્યાં જ્ઞાન ગોઠવો કે આપણો હિસાબ આવ્યો, એટલે એને સામે હમ, તમે એને જવાબ આપતા નથી. હા તમે જવાબ આપતા નથી જ્ઞાનથી, અને અંદર તમને જે બળતરા ઊભી થાય છે હા એને અંતર તપ કહેવાય. તમારી અંતર ઊભું થયેલું તપ. અચ્છા, એટલે આપણે સપોઝ જવાબ નહીં આપીએ ને અંતર આપણે અંદર બળતરા થાય તો પછી એને એટલે તપ કહેવાય. એટલે એ દાદાનું જ જ્ઞાન જ એમાં જ્ઞાન કહેવાય. એટલે હા, એટલે અંતર. હા, તમે જ્ઞાનથી જ્ઞાનથી પ્રતિકાર નથી કરતા ને, રિએક્ટ નથી કરતા. હા, પણ અંદર તો બળતરા થાય છે ને કે હા, એટલે બુદ્ધિ બળાપો કરે છે એ તમે જ્ઞાને કરીને એને જમા કરો છો, એ બધું અંતર હા તપ છે. એ તમને એકલા જ ખબર કે તમારી અંદર શું ચાલે છે. અચ્છા, તો યુઝ્યુઅલી તો અત્યારે આપણી આ દશામાં બધાને લગભગ આવું જ થતું હોય, નહીં? ના થતું હોય? ના, એટલે કોઈ અંતર તપ કરે નહીં, એ તો સીધું ઓલવી જ નાખે. એ ઓલવું કેવી રીતે? ઓલવવું એટલે? હા, તમારું અપમાન કર્યું પછી તમે 4 જણને તમારી બેનપણ કીધું ને, ઓલો તો આવો હતો, એને મને આમ કીધું, મને આમ કીધું, મેં આમ કીધું, મેં તેમ કીધું, એટલે બધું ઉભરો કાઢીને બધું તપ ઉગાડી દીધું. હા, ઓકે ઓકે. તો એ જે તપ ઓગળ્યું હોય, સપોઝ એક બાજુ આપણે એવું કર્યું હોય ને એક કોઈને બાજુ આપણે પ્રતિક્રમણ કર્યું હોય, તો એને શું કહેવાય? એટલે પ્રતિક્રમણ કર્યું હોય તો તમે જ્ઞાનથી નિવેડો લાવી દીધો. પણ નિર્ણય લાવ્યા પછી જો આપણે એવું પેલું કોઈને પેલું કહીએ કે ઉભરો પેલું બધી વાત કરીએ સપોઝ, તો એને શું કહેવાય? પણ પછી તો એ તો તમારો અનુભવ થયો તો પછી કે મને આવા સંજોગોમાં મેં આ જ્ઞાન પ્રતિક્રમણ વાપરીને મને આવું સારું લાગ્યું. નહીં, સારું એ લાગ્યું એ તમારા પુરુષાર્થનો અનુભવ છે. નહીં, પુરુષાર્થનો નહીં. એટલે સપોઝ કોઈના માટે આપણને કંઈક ખરાબ લાગ્યું હોય ને, તમે એના પ્રતિક્રમણ કરી લીધા, પણ પાછું તમે એનું રિવર્સ બેક પાછું આવું ખરાબ થયું એવું બીજાને પાછું સંભળાવ્યું તો કે પછી આમ પૂરેપૂરું સાફ નથી થયું. હા, તો એવી દશા થાય એને શું કહેવાય? એને એ તપ એટલે એની તમે માટે હા, એટલે તપ ઓલવી નાખ્યું, તપ કર્યું નહીં. તમે આશ્વાસન લીધું, એ હા, બધું તપ ઓલવી નાખ્યું. તો એનું પછી જે પેલું પ્રતિક્રમણ કરેલું એ ફોકમાં ગયું એમ? કોકમાં કઈ જતું નથી, તમારું તપ એટલું કાચું પડ્યું. તો એટલે એ પાછું આવી શકે એમ? હા, આવી શકે. અરે બાપરે! તો અંતર આ તપ તો શેના માટે છે? કર્મની પૂર્ણ નિર્જરા કરવા માટે છે. બરાબર આપની વાત, પણ નિર્જરા આમ માણસ એટલે લાઈક અમારા જેવાથી થવી જોઈએ ને, થતી એ નથી. તો અને થાય ને, એની પણ એ તો તમે નક્કી કરો તો થાય. અત્યાર સુધી ખબર જ નથી કે અભ્યંતર અંતર તપ આને કહેવાય. હવે હા અંતર તપ આને કહેવાય એમ ખબર પડી, એટલે તમે હવે લીકેજ થવા દાદા કે તમને મૂડ ના આવ્યો હોય તો ખાલી પિક્ચર જોવા બેસે, કઈ ભાવતી વસ્તુ ખાવા બેસે, અને મારો મૂડ હા સારો થઈ ગયો, એટલે એ તપ હા કરતું નહોતું. તો તપ એ ઓલવી શું નાખો થયું? છો. એ શું થયું? તપ શું કર્યું કહેવાય? તપને ઓલવી નાખો. હા હા, પણ પૂરી એવું તો થાય ને કે આપણને એમ એક ને એક વસ્તુથી પેલું કંટાળો આવે એટલે તમે બીજું કરો, પણ એને તમે અંદર પેલું એમ કહીએ છે ને કે અંદર તમે લુપ્ત ના થઈ જાઓ, તો પછી એ ચાલે કરીને કે કરવા માટે કર્યું હોય, સપોઝ લાઈક ફોર અ ટાઈમ પાસ કર્યું હોય, અને એનું તમને બહુ અંદર ઇફેક્ટ ના થાય કે તમે તરત ભૂલી જાઓ, તો પણ એને અંતરતપ ના કર્યું એવું કહેવાય? અંતર તપ તમે પોઈન્ટ સમજો. અંતર તપ એટલે બળતરા જે ઊભી થાય છે મનમાં, બુદ્ધિમાં, હા ઇસેન્શિયલી મન અને બુદ્ધિમાં થાય. હા, બરાબર. એને તમારે તપી લ્યો તો અંતર તપ કર્યું, અને એને જેટલું ભાગ તમે એને આશ્વાસન લીધું તો એ તપ એટલું કાચું પડ્યું. અચ્છા, ઓ એટલે મારે કેવું થાય, સપોઝ હવે ઘણું બધું આપણે અંદર ઓલવી દઈએ ખરા, એટલે બહાર ના આવવા દઈએ, પણ પછી અંદરનું પ્રતિક્રમણ કરી અને પછી પાછું જ્યારે થોડોક ટાઈમ પછી કે એનો મોકો આવે ત્યારે તમે પાછું એને બહાર બીજી જગ્યાએ પાછું તમે એને કરી નાખો, એટલે એ ખુલ્લું બરાબર કરી. જ્ઞાનથી નિવેડો આવ્યો નથી. ઓકે, પણ વારો આવે અચ્છા. તો તમે જ્ઞાનથી નિવેડો, એ તપ થયું જ નથી પ્રોપર. ઓહ, અચ્છા. તપ પ્રોપર થયું હોય અને જ્ઞાનથી નિવેડો આવી ગયો હોય તો બહાર બોલવાનો વારો જ ના આવે.
તો એ તો તરત નું તરત તો એટલામાં તો નિવેડો નહીં આવી શકે ને એક જ વારમાં તો. હા તો વાર લાગે ને, પણ લાંબો ટાઈમ ચાલે તો. એટલે એ ના નિવેડો આવે ત્યાં સુધી તો પાછું એને તમે ક્યાંક રિપીટેશન કરી જ લો ને, એમ કઉ હા છું. બસ થઈ એટલે જાય. એટલે એ તપ કાચું પડવાનું. એટલે યુ મીન ટુ સે, જો ઇન કેસ અંદર તમારે ના બી થાય તો તમારે એને પાછું બહાર રિપીટેશન નહીં કરવાનું એવું. બહાર તમે બોલો એટલે તમે આશ્વાસન લીધું. હા, એટલે એ નહીં બોલવાનું ને, રાઈટ? તો સમજો અંદર પૂરું થયું કે નહીં થયું, તમને તપ આવ્યું, એ તપને તમે પ્રતિક્રમણ બી કરીએ અને તમને પેલું એ ના થાય, અંદર ખૂંચે હજી, તો તમારે બહાર એને ના બોલો તો એ ધીરે ધીરે ઓગળી જાય એવું માનવાનું. પ્રતિક્રમણ ઇઝ વન ઓફ ધ ઉપાય, સમજણ ઇઝ ધ અધર ઉપાય. તમે કાંઈ ઊભું થયું જે તમને પસંદ નથી, તો તમે સાચી સમજણ ગોઠવી 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 ને મન બુદ્ધિને સમાધાન આપો, ત્યાં સુધી તપ કરવું પડે, અને સમાધાન થઈ જાય પછી તપે બંધ થઈ જાય અને બહાર બોલવાનું બંધ થઈ જશે. સમજણથી વાળી શકાય ને, સમજણથી વાળી શકાય ને. હા, વાળી શકાય. એવા કરતા હતો, આપણો હિસાબ હતો, એ બધું મનને કહેવાય, બુદ્ધિને કહેવાય ને. હા, એટલે એ ઘણી વાર કેવું થાય છે કે એ વળી જાય છે, પણ પછી પાછું બીજી વાર એ ટોપિક આવે ને ત્યારે આમ થયું તું રેખા જોડે, એમાં પછી મારી જોડે બી નથી આવતું. એટલે 100% નથી ગયું. અચ્છા, એટલે એમાં તપ કાચું પડ્યું કે એમાં આ ઓછું થયું, પુરુષાર્થ પ્રતિક્રમણ ઓછો ઓછું પડ્યો. થયું? પુરુષાર્થ ઓછો. પુરુષાર્થ. તો એ કેવી રીતે કરાય એમાં પુરુષાર્થ? એટલે આજ વધારે એને રિપીટ કરવાનું, બોલવાય. ઓકે, અચ્છા, ઓકે. હા, અંદર તો બાપરે બાપ. સમાધાન થઈ જાય. હા, કાયમ કાયમ માટે સમાધાન થઈ જાય. ઓકે, પછી એ વાત ભૂલાઈ જ જાય. એટલે સર્ટન પીપલ એવું લાઈફમાં એવા હોય છે ને કે એ તમને બહુ ખૂચ્યા જ કરતા હોય છે, બસ. બાકી બધા જોડે તો એવું ના થાય, પણ સર્ટન અમાઉન્ટમાં બધા એવું હોય કે આપણને ખુદ થયા જ કરે, ગમે તેટલું આપણે એ કરીએ તો. સમાધાન કરવા કોશિશ પણ બહુ કરીએ, દેખાય પણ ખરું બધું હવે તો કે આ ખોટું થઈ ગયું છે, પણ તોય થયા જ કરે, આપણે કહીએ ને. તો એ જરાક ચીકણો હિસાબ છે. ચીકણો હિસાબ છે. અને વોટ યુ સે કે એને પછી તમને ગમે બી ખરું, એને તમારે સ્પ્રેડ કરવું, એટલે એ ખોટું થઈ જાય, બરાબર ને? હા, એ તો ખોટું છે. એ આમાં સામાન્ય રીતે માણસોને હોય જરા ટેન્ડન્સી કે પોતાનો ખરાબ બધાને કહે તો પોતાને સારું લાગે. હા, એટલે પેલું થોડું આમ અંદર ઠંડક લાગે એવું થાય. હા, એટલે બહેનોને થોડું વધારે હોય પુરુષો કરતા. ખબર નહીં, અત્યાર સુધી આવું બધું માર્ક નતું કર્યું, પણ હવે આ બધું આમ જેમ જેમ સમજવા માંડ્યા છે ને થોડું થોડું બધું માર્ક થયા કરે છે કરીને. હા, એમાં એટલે દાદાએ કીધું હતું ને કે મારું વિજ્ઞાન સમજ કરજો, બધી રીતે સમજી લેશો તમારે બધું પ્રગતિ થશે. તમે બધા સમજાવો ત્યારે એટલું સરસ ખબર પડી જાય છે ને, પણ પછી પાછું ચોપડી બંધ કરીએ એટલે પાછું બધું ભૂલાઈ જાય, ફોન ને બંધ થાય એટલે. તો વાગોડવાનું આ સત્સંગ પત્યા પછી ભાઈ આજે શું આપણે પછી સાંભળવું. એટલું બધી આગળ ફાઇલો આવી જતી હોય છે ને, એક પછી એક પછી એક, એટલે પેલું એના માટે પેલું ટાઈમ જ નથી રહેતો, પછી થાકી જઈએ છે, પછી ઊંઘ આવી જાય. એટલે બીજે પેલું દિવસે એમ. કરો, હા, બીજે દિવસે કરો. બીજા દિવસે પાછું એવું જ હોય છે ને, રૂટીન તો એવું એટલું બધું ફાસ્ટ ચાલતું કરે છે કે હવે આજે જો સત્સંગમાંથી આવીને કેટલા દિવસ થયા, પણ એક દિવસ હજી એવો નથી મળ્યો કે આમ આના માટે મને શ્વાસ લેવાનો ટાઈમ મળ્યો હોય એવું. એમ હા, એટલે આમ હવે એવું આપણે કરવું ઠાંસીને ભરેલા છે. પછી ફીલ પણ થાય, પણ પછી એમ થાય ના થાક લાગ્યો છે, થોડીક વાર સુઈ જાઉં પછી કરીશ. પછી ઘણી વખત તો રાતના, આજે તો ગભરાઈ ગઈ હતી, કાલે તો રાતના 3 વાગે ઉઠીને વિધિ કરી મેં તો, એટલે ઊંઘ ઉડી ગઈ. મેં તો પેલા વિધિ કરી લેવા દે ને, પછી મારી વિધિ રહી જશે, એટલે ડરના મારે કરી પણ લઉં છું બધું. પણ એમાં જ એ તો પ્રકૃતિને હટાવી પટાવી થોડીક કડકાઈ કરવાની, થોડુંક ઢીલું છોડવાનું, એમ કરીને કરીને કામ એટલે લેવાનું. બેઝિકલી બધું જે બહારમાં જે આ મારું પોતાનું હતું એ બધું થોડુંક ઓછું થઈ ગયું લાગે મારા એટીટ્યુડમાં, મને એવું લાગે છે. પણ આવું પછી બધું ક્યારેક ઉભરો આવી જાય છે, એ વાત અલગ છે. કે એ બધું લાગે છે સારું, પણ આ જે હજી થવું જોઈએ કે જે પકડ આવવી જોઈએ ને આ બધામાં, એ નથી આવતી હજી. આવશે, ધીમે ધીમે આવશે. અહીંયા સુધી આવ્યો છે તો હજી આગળ બી જવાશે. જ્ઞાન લીધું ત્યારે શું જાગૃત હતી, જ્ઞાન લીધા પછી જાગૃતિ વધી છે, જ્ઞાન લીધા પછી હવે પેલું છૂટું રહેવાનું જરા સારું થાય છે પ્રયોગ. એટલે વારે વારે થાય છે કે આ રેખા કરે છે, આ રેખા કરે છે, આ રેખા કરે છે, હું શુદ્ધાત્મા છું એમ. હા, તો બહુ સરસ, વેરી ગુડ. જેમ જેમ સમજ વધશે, જેમ ડિસ્ચાર્જ કસાય, તમારી ફાઇલો જેમ ઓછી થશે, તેમ છૂટાપણાની જાગૃતિ વિશેષ રહેશે. એટલે આમાં મેઇન જો છૂટાપણાની જાગૃતિ આવી જાય અને બાકીના કશાય તો પછી તો ધીમે ધીમે જાગૃતિ આવે એટલે તો બધું ઓટોમેટિક છૂટી જાય ને, એનો અર્થ. બધું.
એટલે આપણે મેઇન આપણે અત્યારે વધારે મેઇન પુરુષાર્થ છૂટાપણા ઉપર જ રાખવાનો છે ને? યસ 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 યસ. ઓકે, ઘણું સરસ. એટલે એ હજી આમ એટલે અંદરથી આપણે કહીએ ને, બીજી કોઈ રીતે મને નથી ખબર, પણ અંદરથી આપણે પેલું બોલાતું રહેતું હોય અને આમ રહેતું હોય છૂટું બોલાય નહીં, એટલે એ રહી જાય છે ખરું. હા, તો બસ એમ જ છે. છૂટાપણાનો પુરુષાર્થ રાખીએ. જેટલું હા નથી રહેવાતું તો શું કામ નથી રહેવાતું એ તપાસ કરીએ, અને પછી એના પર પુરુષાર્થ કરશું એટલે એમ નીકળશે. હા, એ ખબર પડી કે આ લોપન ચોપનમાં જતું રહે છે બધું આમ. એટલે પેલું આપણે કહીએ ને કે હજી પેલું બહારનું લોપન ચોપન વધારે છે એટલે જતું રહે છે, એ ખબર પડવા માંડી. બસ તો પછી હવે નક્કી પ્રાર્થના કરી, દાદા ભગવાન આ બધી ફાઇલો મારી ઓછી થાય ને હું નિરંતર આત્મામાં રહું એવી કૃપા કરો. હા, એ સરસ, બહુ સરસ, બહુ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય ચાલુ રાખજો. બીજા કોઈને પ્રશ્ન ન હોય તો પછી ત્રિમંત્ર બોલાવીએ. પ્રશ્ન છે કે મહાત્મા કોઈને? મહાત્માઓ હાથ ઉપર કરજો, પ્રશ્ન હોય તો. હજી થોડોક ટાઈમ છે આપણી પાસે. સાહેબ, આપણે ત્રિમંત્ર બોલાવો. રેખાબેન, તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણામ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણામ, નમો આયરિયાણમ, નમો આયરિયાણામ, નમો વજ્રયાણમ, નમો વજ્રયાણામ, નમો લોય સવસાહુણમ. નમો લોહી સભસાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, નવપાવપનાસણો, સર્વપાવપણાશણો, મંગલાણંચ સવ્વેસિમ, મંગલાનંચ સવૈસિંગ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.